કોઈનું લેવું નથી, કોઈને આલી શકાય તો આમ કરવું, કોઈનું લઈને નથી લેવાનું, કોઈના લેવા માટે રાજકારણમાં નથી આવ્યા. આજનું શાસન આ સુવર્ણ અક્ષર લખાશે, આવનાર દિવસમાં પણ લખવું પડશે, 100% લખવું પડશે કે આવું શાસન. લોકો પણ માને છે કે 25 વર્ષ સુધી ક્યાંય દુષ્કાળ નથી ગુજરાતની જોડે. પરંતુ વિકાસ થઈ રહ્યો છે ને સાહેબ, દર વર્ષે બજેટમાં વધારો થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો, તેમ છતાં પછી જનતા કેમ ભોગવે તે એક પ્રશ્ન. જનતાના તમારો પ્રશ્ન સાચો છે. જનતાને લાગે જ્યારે જનતા વિકાસ પણ જુએ છે. હું કોર્પોરેશનની ગાડી નથી લેતો, નથી બંગલોનો વિચાર કર્યો, એનાથી કોઈ પગાર નથી લીધો, કોઈ પણ સંસ્થામાં મારા નામે કોઈ પણ વસ્તુ લખાયેલી મળે નહીં એવો પ્રયાસ કરતો હોઉં છું. અને પ્રયાસ હંમેશા ભગવાન મારો મહાદેવ મારા પહેલાં 44 લોકો મેયર બન્યા છે. એનાથી કંઈક સારું આ પ્રજા માટે, આ અમદાવાદની જનતા માટે. પણ હિતેશભાઈ, એ પણ હકીકત છે કે પાણી ભરાઈ જાય એટલે વાહનો બંધ થઈ જાય છે. ખુલ્લું કહેવું, સાચું કહેવું અને સત્ય માટે લડવાનું છે. હું સત્ય મારા મા બાપાએ મને આપ્યું હતું વારસામાં. જે વારસાની મિલકત છે એને વધારી છે, ખૂબ ઘટાડી છે, કોઈ જોતું નથી. મેં 2000ની સાલ પહેલાં ખૂબ મોટી જમીન મારી વેચી ઘર ચલાવ્યું છે. આપણે ત્યાં પ્રી મોન્સૂન પ્લાન દર વખતે કાગળ ઉપર જ રહી જાય છે, ફેલ થઈ ગયો, ફેલ થઈ ગયો. તમે સાંભળતા હશો મીડિયાના માધ્યમથી. દર વર્ષે આ સમસ્યાનો જનતા કેમ સામનો કરતી હોય છે? કાયમી ઉકેલ તેનો શું હોઈ શકે? મનપસંદ નેતા આપના? અતિશયોક્તિ લાગશે, જણાવવું તો પડશે. 100% જણાવવું પડે. અમદાવાદ 2000નું અમદાવાદ જોયું છે, 2000 પહેલાંનું અમદાવાદ જોયું છે. મેં ભગવાન તો જોયા નહોતા, ગુરુ તરીકે એમને માન્યા છે. એમના વાક્યોને, એમની કામની કરવાની શક્તિ અને એમની કામ કરવાની પબ્લિક માટેનું, પ્રજા માટે, પ્રજાનું હિત કેવી રીતે થાય. પીરાણા ડમ્પિંગ સાઇટની મારે વાત કરવી છે. ત્યાંના આજુબાજુના જે નાગરિકો છે તેની હાલત સાહેબ ખૂબ જ દયનીય છે. નમસ્કાર, ભાગ્યશ્રી પટેલ શોમાં આપ સર્વેનું સ્વાગત છે. જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર હિતેશભાઈ બારોટને અમે આજે ખાસ આમંત્રિત કર્યા છે. હિતેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત પ્લસના સ્ટુડિયોમાં. જી, પહેલાં તો મેયર બનવા બાદ પહેલી મુલાકાત છે, તો આપને ખૂબ ખૂબ અભિનંદન તને લઈને. મેયર બન્યા બાદ સૌથી પહેલા વિચાર શું આવ્યો હતો? બેન, પહેલાં તો કાઉન્સિલર બન્યો. ભારતીય જનતા પાર્ટીએ મને કાઉન્સિલર થલતેજ વોર્ડમાંથી જ બનાવ્યો છે. અહીંયાથી બીજી વાર લડ્યો છું. ગઈ ટર્મમાં પણ કાઉન્સિલર બન્યો હતો ત્યારે પાર્ટીએ મને સ્ટેન્ડિંગની જવાબદારી આપી હતી અમદાવાદ મહાનગર માટે. આ ફેરા પણ બીજી વખત રિપીટ કરી. મહાનગરની મેયરની જવાબદારી મળશે એવું તો ક્યારેય વિચાર્યું નહોતું, અને પાર્ટીએ મને મેયરની જવાબદારી આપી છે. અમદાવાદના નગરજનોની સેવા કરવાની એક તક આપી છે. એ તકમાં મારાથી બનતી દરેક વાત, દરેક વસ્તુ નગરજનોના સુખાકારી માટે કરવાની હોય, એ મારી જવાબદારી છે અને નિભાવવાનો પ્રયાસ કરું છું. બિલકુલ, મેયર બનશો તો એવું વિચાર્યું નહોતું, કારણ કે પહેલાં તમે સરપંચ હતા, ત્યારબાદ એડીસી બેંકના ડિરેક્ટર હતા, પછી ત્યારબાદ મેયર. ક્યારે વિચાર્યું હતું કે મેયર બનશો? જ્યારે હું 2001માં સરપંચ બન્યો તો 2001નો ડિસેમ્બર હતો. જ્યારે સરપંચ બન્યો હતો ત્યારે આ વિસ્તાર ગ્રામ પંચાયત હતી, અને ગ્રામ પંચાયતથી મહાનગરમાં ભળી જઈશું એવું વિચાર્યું નહોતું જ્યાં સુધી ગ્રામ પંચાયત ચાલતી હતી. અને મહાનગરની અંદર જ્યારે 2006માં ભર્યું, અને પછી 10માં ચૂંટણી થઈ, 15માં ચૂંટણી થઈ અને સીધી 21માં ચૂંટણી થઈ. એટલે વચ્ચેનો ગેપ પડ્યો ત્યારે હું સહકારનું કામ મારું અવિરત કરતો હોઉં છું. સહકારની અંદર એપીએમસીમાં 10 વર્ષ વાઇસ ચેરમેન રહ્યો છું, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડાયરેક્ટર છું, પંચમહાલમાં છું, નાની નાની બીજી તાલુકા સંઘ, જિલ્લા સંઘ, સહકારી મંડળીની અંદર સતત કાર્યરત રહેતો, પાર્ટીનું કામ કરતો. અમદાવાદ શહેરના જ્યારે પહેલી વાર ચૂંટણી લડ્યો ત્યારે અમદાવાદ શહેરનો ઉપાધ્યક્ષ હતો, અને તાત્કાલિક 21માં પણ ચૂંટણી લડવાની મળી, અને ત્યારે 26માં મળી. જ્યારે કાઉન્સિલર થયો અને તરત અમદાવાદના મહાનગરની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ આપી છે, એનો નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કદાચ હું ખોટી ન હોઉં તો 1986માં તમે ભાજપમાં જોડાયા હતા. 100%. રાજકારણમાં તમે આવ્યા
તે માટેની પ્રેરણા ક્યાંક ને ક્યાંક ચોક્કસથી કામ કરતી છે. કોની એવી પ્રેરણા હતી ત્યારબાદ તમે ભાજપમાં જોડાયા? હું હિન્દુત્વની વાત સાથે જોડાયેલો હતો. હમ. સંગઠનની જોડે સંઘના સ્વયંસેવક તરીકેની મારી જવાબદારી હતી. હમ. જ્યાં ત્યાં નાનું જ્યારે ગામ પંચાયત હતી થલતેજ, હમ. જ્યારે ગામનું કામ કરતા હતા પહેલાં પણ ગામ પંચાયતની ચૂંટણી નજીકથી જોઈ, તાલુકા પંચાયતની ચૂંટણી જોઈ હતી. હમ. જેવી સમજણ આવી ત્યારથી રાજકારણમાં કંઈક કરવું, સેવા કરવી હોય તો બધા માધ્યમો કરવા કરતાં રાજકારણની અંદર જઈશું તો સેવા કરી શકીશું, હમ. એવો એક વિચાર હતો. અને વિચારને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનો મોકો મળ્યો. હમ. જે સ્થળે જ્યારે ગામ હતું તો ગામનો મંડળ પ્રમુખ મહામંત્રી રહ્યો છું. હમ. મહામંત્રીથી તાલુકાનો ભાજપનો પ્રમુખ બન્યો છું, તાલુકાનો ઉપપ્રમુખ બન્યો, હમ. તાલુકામાં મહામંત્રી બનતા જિલ્લા અમદાવાદ શહેરનો બક્ષીબંધનો પ્રમુખ બન્યો હતો. હમ. એ જ રીતે અવિરત કામ કરવાનો મોકો મળતો ગયો. એમ આગળ વધવાનો જે જગ્યાએ જવાબદારી મળી એ જવાબદારી નિભાવવાનો નિષ્ઠાથી પ્રયાસ કરું છું. મેયર બન્યા છો, ખૂબ સારી બાબત, પરંતુ પડકારો અનેક, અપેક્ષાઓ પણ અનેક ઘણી વધી જતી હોય, ત્યારે સૌથી મોટો પડકાર તમને કયો લાગી રહ્યો છે? જો હંમેશા 24 કલાક પડકારની જિંદગી જીવવાની હોય છે. દરેક પલે નવું જ હોય. અમદાવાદ મહાનગરની વસ્તી અને જે નાગરિકોની સંખ્યા જોઈએ તો 1 કરોડના આવવા આવી ગઈ છે. નવી ગણતરી પ્રમાણે અત્યારે આપણી 80 લાખ વસ્તી ગઈ છે, પણ 1 કરોડથી વધારે હોય છે. રોજ અમદાવાદની અંદર 20 થી 25 લાખ લોકો અવર જવર કરતા હોય છે, જે જુદી જુદી ડિસ્ટ્રિક્ટના, તહેસીલના લોકો. આપણે જોયું છે કે અમદાવાદની વસ્તી જે રીતે પ્રજા માણસ છે ને, પ્રજા માણસની અંદર કામ કરવાનું છે, એટલે દરેક પલે જુદું જુદું જ હોય. કોઈ જગ્યાએ પાણીની તકલીફ હોય, કોઈ જગ્યાએ ડ્રેનેજની તકલીફ હોય, કોઈ જગ્યાએ રોડની તકલીફ હોય, કોઈ જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની તકલીફ હોય. દરેક સમસ્યાનો નિકાલ એ મહાનગર દ્વારા કરવાનો હોય છે ને એ અવશ્ય ચાલુ જ રહેતો હોય છે. આપણે ત્યાં પ્રી મોન્સૂન પ્લાન દર વખતે કાગળ ઉપર જ રહી જાય છે, ફેલ થઈ ગયો. તમે સાંભળતા હશો મીડિયાના માધ્યમથી. દર વર્ષે આ સમસ્યાનો જનતા કેમ સામનો કરતી હોય છે? કાયમી ઉકેલ તેનો શું હોઈ શકે? આપ જોઈ શકો છો કે પ્રી મોન્સૂન પ્લાન એટલે વ્યાખ્યા આખી જુદી છે. પ્રી મોન્સૂન પ્લાનની વ્યાખ્યાને આપણે જુદા સ્વરૂપમાં જોવામાં આવે છે. પ્રી મોન્સૂન પ્લાન એટલે ડ્રેનેજ સિસ્ટમને આપણે એ ઘડી ડ્રેનેજની કેચપીટ સફાઈ કરતા હોઈએ, CCTV કરાવતા હોઈએ કે જેથી કરીને આવનાર દિવસમાં વધુ પાણી આવે તેનો નિકાલ થાય. એ કામગીરી કોર્પોરેશનની અવિરત કરતી કામગીરી છે, કોઈ એનો સ્પેસિફિક નથી. પણ આ સ્પેસિફિક નક્કી કરવામાં આવતું છે કે માર્ચથી મેની વચ્ચે આ કામગીરી કરવી અને વધુને વધુ લોકોને મેના એન્ડ પછી વરસાદ આપણી પ્રણાલી પ્રમાણે ગુજરાતમાં આવતો હોય છે. એ માટે આ ડ્રેનેજ સિસ્ટમને સાફસૂફી કરતા હોઈએ છીએ, એને પ્રી મોન્સૂન કહેવાતી હોય છે. ડ્રેનેજ સિસ્ટમ અવિરત આપણી ચાલતી જ હોય છે. ડ્રેનેજ સિસ્ટમ આવડા મોટા મહાનગરની અંદર પહેલાં 180 કિલોમીટર ચોરસ કિલોમીટરનું અમદાવાદ હતું, આજે 500 ચોરસ કિલોમીટરને આવવા આવ્યું છે. 480થી વધુ ચોરસ કિલોમીટર આપણા ત્યાં છે. આ રિંગ રોડથી આ રિંગ રોડની આખી બાઉન્ડ્રી ગણીએ તો 67 કિલોમીટરથી વધારે છે. અને હવે તો રિંગ રોડની બહાર પણ અમદાવાદ વિકસી ગયું છે. જ્યારે અમદાવાદ રિંગ રોડ બન્યો ત્યારે અમદાવાદની બાઉન્ડ્રી હતી. અમદાવાદની બાઉન્ડ્રી 132 ફૂટના રોડથી આ બધું નેશનલ હાઈવે સુધી આવી. જેવી રીતે નારોલ નરોડાનો હાઈવે હોય કે SG હાઈવે હોય, હવે SG હાઈવેને પર કરીને SP રિંગ રોડ બંને સાઈડ છે, બંને હાઈવેથી એટલે અમદાવાદ ખૂબ મોટા પ્રમાણમાં વિકસી રહ્યું છે. કદાચ ટ્વિન સિટી ગાંધીનગરને ગણી લઈએ તો ગાંધીનગરની પણ બોર્ડર આવી જાય છે, ગ્રામીણ વિસ્તારની પણ બોર્ડર આવી જાય છે. એટલે અમદાવાદ અવિરત કામ કરતું અમદાવાદ છે. પરંતુ વિકાસ થઈ રહ્યો છે ને સાહેબ, દર વર્ષે બજેટમાં વધારો થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચો, તેમ છતાં પછી જનતા કેમ ભોગવે તે એક પ્રશ્ન છે. જનતાના તમારો પ્રશ્ન સાચો છે. જનતાને લાગે જ્યારે જનતા વિકાસ પણ જોવે છે. અમદાવાદ 2000નું અમદાવાદ જોયું છે, 2000 પહેલાંનું અમદાવાદ જોયું છે અને આજનું અમદાવાદ જોયું છે. માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે અમદાવાદની હરણફાળ પડી છે, માન્ય અમિતભાઈ જે રીતે લોકસભાના સાંસદ પછી ગુજરાત આ બાજુનો ભાગ અમદાવાદનો જે ભાગ વિકસી રહ્યો છે, માન્ય ભૂપેન્દ્રભાઈ આ જ અમદાવાદ નજીકથી જોયું છે. જ્યારે અમદાવાદના મુખ્યમંત્રી જ અમદાવાદના હોય તો પછી અમદાવાદ વિકસે અને વિકસાવવાની દિશા પણ એ રીતે હોય છે. આવનાર દિવસમાં આપણે કોમનવેલ્થ રમવા જઈ રહ્યા છીએ, ઓલિમ્પિકનું મહાનગર બનવા જઈ રહ્યું છે અને મહાનગરની અંદર અવશ્ય વિકાસ છે, પરંપરા છે. વિકાસ કંઈ એક વ્યક્તિના માધ્યમ વ્યક્તિના વિચારોથી થયો છે અને આ વ્યક્તિ કોણ છે એ બધાએ જોઈએ છે કે અમદાવાદ આવું હોવું જોઈએ. એમ અમદાવાદ મોડલ બનાવવા માટે આ દેશની અંદર ગુજરાત અને ગુજરાતનું એવું અમદાવાદ, તો અમદાવાદ એક પહેલાંથી જ નગર હતું, આજે અમદાવાદની આખી જુદી દિશાથી અમદાવાદ વધી રહ્યું છે. કેચ ફૂટોની આપણે વાત કરી,
સાથે જ ગટરની સફાઈની આપે વાત કરી, તો એ પ્રી મોન્સૂન કામગીરીમાં આવતું હોય છે. તેમ છતાં પણ કહી શકાય કે જે નવા રસ્તાઓ બન્યા એટલે ગટરને ક્યાંક ને ક્યાંક ફિટ કરી દેવામાં આવી છે, એટલા માટે પાણી નથી જતું, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો આમાં સત્યતા શું છે સાહેબ? જે રીતે ડ્રેનેજ સિસ્ટમ જ આખી ડ્રેનેજનું નવો રસ્તો બને એટલે કે ડ્રેનેજ બંધ નથી છે, પણ ક્યાંક કેચપીટ ખોલવાની કોઈ રહી ગયું હોય, ક્યાંક રોડ બનતો હોય એટલે આપણને એવું લાગે, પણ રોડ બની ગયા પછી એ કેચપીટને અધ્ધર લેવાતી હોય છે. તો કેચપીટ અધ્ધર લઈ લે અને પછી રોડ બને એ શક્ય નથી, કારણ કે ડામર પ્લાન્ટનું જે 18 મીટરની લંબાઈ છે, પહોળાઈ છે, એને ડામર પ્લાન્ટ આમ કરતો જતો હોય, એટલે પછી જ્યારે ડામરનું કામ પતી જાય, રોડનું લેવલિંગ પતી જાય, પછી કેચપીટ આપણે ઉપર લેતા હોય છે. એવું બને નહીં કે કેચપીટનું ઢાંકણ દબાઈ જાય. કેચપીટનું ઢાંકણ તરત જ એની નક્કી કરેલી જગ્યા ઉપર હોય, એનું આયોજન કરેલું હોય, એનું માર્કિંગ કરેલું હોય, ત્યાં આપણે સામાન્ય માણસમાં ગણગણાટ એવો છે કે પહેલા સાદી જે ગટર હતી, લોકોને એવું લાગે પાણી ગટર એની સડસડાટ જતું રહેતું, પાણી સડસડાટ જાય. પણ એ સમજવાનું છે કે આપણે એક સાથે કોઈ પણ ઘરની ચોકડી હોય તો ચોકડીમાં એક સાથે 10 ડોલ પાણી વેડીશું તો ચોકડી શું થશે? આપણા નાના ઘરનું બાથરૂમ છે ને કે બાથરૂમની અંદર એક સાથે 10 ડોલ પાણી વેડીએ તો શું થાય? એ જ રીતે ડ્રેનેજની સિસ્ટમ છે. આપણી ડ્રેનેજની સિસ્ટમ અહીંયાથી નદી સુધી લઈ જવાતી હોય. હવે અહીંયાથી નદીનું અંતર ગણીએ, અમદાવાદની બાઉન્ડ્રી ચાંદખેડાથી, આ બાજુનો ભાગ ચાંદખેડાથી લઈને ફતેવાડી સુધી આ પાણી જતું હોય, તો વચ્ચે આપણો ડ્રેનેજ સિસ્ટમ નદીમાં નથી નાખતા, બધા ટ્રીટેડ કરતાં આવતું હોય છે, ટ્રીટમેન્ટ કરીને નદીમાં નાખતા હોય. આપણું પાણી વાસણા બેરેજથી જતું હોય છે. વાસણા બેરેજ જોડે આપણો પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે, ત્યાં સુધી પાણી આવતું હોય. એટલે બધી જ ડ્રેનેજ ઉપરથી આવતી હોય. જ્યારે એક સાથે વરસાદ આવે, એક સાથે 2 ઇંચ વરસાદ પડે તો એ ઘણી જગ્યા ઉપર દેખાતું હોય. જ્યારે આ શહેરની અંદર આફેરા આપણે બેઠા છીએ બોપલ વિસ્તારમાં, ત્યાં એકી સાથે 23 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આપ જુઓ, અમદાવાદનો સૌથી વધુ વરસાદ છેલ્લા 2 દિવસમાં પડ્યો, 23 તારીખના 25 તારીખની વચ્ચે. અને જે વરસાદ પડ્યો એ 25 ઇંચ સુધી આવી ગયો છે. આ 25 ઇંચ વરસાદ જ્યારે 2 દિવસમાં, અને એ પણ 10 કલાકની અંદર 13 ઇંચથી વધુ વરસાદ હોય, તો આપ જોઈ શકો કે આ વિસ્તારના પાણી નિકાલ કરવાનો આપણે બીજા દિવસે પાણી નિકાલ કરી શક્યા છીએ. પહેલાં એવું પણ બનતું હતું કે જ્યાં 7-8 દિવસ, 8-8 દિવસ, 5-5 દિવસ પાણી ભરાઈ રહેતા હતા. એ પાણીનો ઝડપી નિકાલ કરવાની સિસ્ટમ આપણે ડેવલપ કરી રહ્યા છીએ. અમદાવાદના રિંગ રોડની ફરતી આપણે બંને સાઈડ ડ્રેનેજ લાઇન નાખી છે, અને આ ડ્રેનેજ લાઇન કાર્યરત થવાના કારણે આ ડ્રેનેજ લાઇન 3 વર્ષ પહેલાં નહોતી. આ ડ્રેનેજ લાઇન રિંગ રોડ ઉપર નથી હતી. અહીંથી એસપી સરદાર ગાંધીનગર, સરખેજ ગાંધીનગર હાઈવે સુધી લાઈન લઈ જવી પડતી હતી, ત્યાં સુધી પાણી જતું હતું. જો આ રિંગ રોડના સ્થાપના પછી આપણે 22-23માં નિર્ણય કરવામાં આવ્યો, અને બંને સાઈડ ઈસ્ટર્ન અને વેસ્ટની અંદર બંને બાજુ લાઈન નાખવામાં આવી. એ લાઈન નાખી એના કારણે જ અમદાવાદનું પાણીનો નિકાલ આટલો ઝડપી થઈ શક્યો છે. પણ સિંધુ ભવનની જો હું વાત કરું, અમદાવાદનો પોષમાં પોષ વિસ્તાર, ત્યાં પણ 2 થી 3 ઇંચ વરસાદ આવે ને એટલે તરત જ પાણી ભરાઈ જાય. આવી કેમ સ્થિતિ થાય છે? આરસીસી રોડ છે, બધી જ જગ્યાએ પહેલા ખેતર હતા. ખેતર હોય તો પાણી જમી જવાનું છે, પાણી ચૂસી લેવાનું છે. અત્યારે બધી જ જગ્યાએ આપણે સીસીટીવી રોડ કરીએ છીએ, ડામર રોડ કરીએ છીએ, સોસાયટીની અંદર પણ બ્લોક લગાવીએ છીએ. સોસાયટીની અંદર પણ જ્યારે પાણી ઉતારવાની વ્યવસ્થા પહેલાં હોય, હવે સોસાયટી પોતાના 70-20-10ની અંદર કામ કરાવે. જૂની સોસાયટીઓ તો 70-20-10માં કામ કરાવે એટલે રોડ કરી દઈએ. રોડનું પાણી જે જમીનમાં ઉતરતું હતું એ પાણી ઉતરવાની જગ્યાએ સીધું ડ્રેનેજમાં જાય છે, ક્યાંક ને ક્યાંક વરસાદી પાણીમાં જાય છે. એટલે જે પાણીનો સૂત્ર જમીનમાં ઉતરવું જોઈએ એની જગ્યાએ સીધું ડ્રેનેજ લાઇનમાં જવાના કારણે ક્યાંક ને ક્યાંક ચોકઅપ થવાની સિસ્ટમ બનતી હોય. પાણીનો સંગ્રહ કરવાની જે સિસ્ટમ, જમીનમાં ઉતારવાની સિસ્ટમ ખૂબ ઓછા પ્રમાણમાં છે. છેલ્લા 5 વર્ષથી આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, અને અમિતભાઈના માધ્યમથી ખૂબ સોસાયટીમાં પત્રો લખાય. મને મુખ્યમંત્રી શ્રી 70-20-10ની યોજનાના અંતર્ગત આપણે ઊંધા કૂવા કહીએ છીએ, ખંભાતી કૂવા કહીએ છીએ, જે રીતે ઊંધો ટ્યુબવેલમાંથી પાણી ખેંચવાની જગ્યાએ જમીનમાં પાણી ઉતારવા માટેના ટ્યુબવેલ બનાવવાનું કામગીરી કરી રહ્યા છીએ. અને જમીનમાં ઉતરે પાણીના સોર્સ તો જ પાણી ઉપયોગિતા થાય, અને આવનાર ભવિષ્ય માટે આ પાણીનું બચત થાય. પાણી જમીનમાં સંગ્રહાશે નહીં તો આપણે પાણી ખેંચ કરીશું. વરસાદી પાણી નદીમાં જાય, નદીમાંથી સીધું દરિયામાં જશે, તો જમીનમાં નહીં જાય. હવે જમીનમાં જવાની સિસ્ટમ બંધ થઈ ગઈ. આપ જે આ બિલ્ડિંગમાં બેઠા છો, તો આ બિલ્ડિંગની આજુબાજુમાં કોઈ જગ્યાએ પાણી જાય એવો સૂત્ર નથી. તો પાણી જશે ક્યાં? એ બધું ડ્રેનેજમાં આવવાનું છે. બધું જ વરસાદી પાણીમાં
કેચ પીટમાં જવાનું છે અને કેચ પીટમાં જતું જતું નદીમાં જશે, નદીમાંથી એટલે જમીનમાં ઉતારવાનો પ્રયાસ પહેલાં જે થતો હતો એ થતો નથી. માટે આપણને લાગે કે પાણી ભરાઈ રહ્યા છે. તો પછી આગામી દિવસોમાં તો હજુ વધુ મુશ્કેલી વેઠવી પડશે એવું કહી કોઈ શકાય. નાના વધવી જ નહીં બેન. જે રીતે પાણી ઉતારવાનું કામ ચાલે દિવસે ને દિવસે આધુનિકરણ થઈ રહ્યું છે. આધુનિકરણની સાથે સાથે એની વ્યવસ્થા પણ આપણે કરવી પડે. જે રીતે આપણે પાણીનો પીવા માટે જોઈએ છે, પાણીનો જે રીતે ઉપયોગ કરવાનો છે, પાણી જમીનમાંથી ખેંચીએ છીએ આપણે. નર્મદાના પાણીથી આ વિસ્તાર આખા ગુજરાતની અંદર એક નદી ઉપર આખું ગુજરાત છે. એ કોઈ વિચારતું નથી. આજના જનરેશને વિચારવું પડે એવું છે કે પાણીનો બચત કરવી જ જોઈએ. દરેક સોસાયટીએ પોતાના ત્યાં પાણી ઉતારવાની વ્યવસ્થા પણ કરવી જોઈએ. દરેક બિલ્ડરે પણ કરવી જોઈએ, દરેક કોર્પોરેશને કરવી જોઈએ. કોર્પોરેશન એક જ કામ કરશે તો પાણી કેટલું ઉતારી શકીશું, કેટલું પાણી જાય છે, આપણે જેટલું પાણી જોઈએ છે, પાણી વગર કોઈને ચાલવાનું નથી. અને પાણીની બચત કરવી જોઈએ. સોસાયટી પોતે આમાં મદદ કરે. નાગરિકો જે રીતે મદદ કરી રહ્યા છે, પોતાની સોસાયટીનું પાણી, પોતાના ધાબાનું પાણી. પહેલાં તો શું થતું હતું, લોકો ટાંકા બનાવતા હતા અને ટાંકાનું પાણી વર્ષો સુધી પીતા હતા. ત્યારે ગ્રામીણ વિકાસ નહોતો, આપણે શહેરીકરણનો ભાગ નહોતો, ત્યારે આ બધું થઈ શકે. આજે તલાવો, જેટલા તલાવો હોય એ તલાવની જગ્યાએ તલાવની આજુબાજુમાં શું થાય, આ તો માન્ય ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય નરેન્દ્રભાઈનો વિચાર ને અમિતભાઈ જે રીતે તલાવોને લિંકિંગ કરાવી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી જેટલા તલાવો દબાઈ જતા હતા એ તલાવોનું દબાણ ના થાય. હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે તલાવો ખુલ્લા રહે છે અને તલાવોમાં પાણીનો સંગ્રહ થાય તો જ આ પાણીનો સંગ્રહ થશે ને જમીનમાં ઉતરે. અને દરેક જગ્યાએ પાણીનો એક દિશા હોય, પાણીની દિશા જવાની નક્કી જ હોય. જ્યાં પાણીનો રસ્તો છે, પાણીના રસ્તા બંધ ના કરવા જોઈએ, પાણીનો રસ્તો ખુલ્લા રાખવા જોઈએ અને પાણી જવા દેવું જોઈએ અને જમીનમાં પણ ઉતારવું જોઈએ. તો જ ડ્રેનેજ સિસ્ટમ પણ આપણી કાર્યરત રહેશે. હવે શું થયું, પ્લાસ્ટિક જ વધી ગયો. આપણે કચરો હોય છે એ સીધો કચરો આપણો ક્યાં જાય, વરસાદ આવ્યો નથી કે કચરાનો ઢગલો છે એ સીધો ડ્રેનેજમાં જ જાય છે. અને ડ્રેનેજની સિસ્ટમ બગાડવાનું મૂળ કારણ હોય તો આપણું પ્લાસ્ટિકની ઉપયોગિતા છે. પણ હિતેશભાઈ, એ પણ હકીકત છે કે પાણી ભરાઈ જાય એટલે વાહનો બંધ થઈ જાય છે. તમે જોયું કે પહેલાં જ વરસાદમાં પારાવાર મુશ્કેલીનો લોકોએ સામનો કર્યો હતો. વાહનો ત્યાં ને ત્યાં મૂકીને જતા રહ્યા, પાછો ઇન્સ્યોરન્સ પાસ ના થાય એ પણ તમને ખ્યાલ હશે. બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા, ત્યાં પણ મોંઘી ગાડીઓ, ફોર્ચ્યુનર હોય કે BMW, બધી જ બહુ જ પારાવાર સાહેબ નુકસાન થયું. નુકસાન 100% થાય છે. બેઝમેન્ટમાં આપણે ગાડી પાર્ક કરીએ છીએ, બેઝમેન્ટનું પાણી નીકાળવાનું કામ આપણે પંપ ખૂબ નાના રાખતા હોઈએ છીએ. જે તે સોસાયટી એ પોતાની ફરજમાં આવે છે કે પ્લાન પાસિંગની અંદર જે નિયમ પ્રમાણેની એની મોટર હોવી જોઈએ, એ પાણી નીકળવાની વ્યવસ્થા હોવી જોઈએ. આ તો બેઝમેન્ટમાં 5-5 ફૂટ પાણી ભરાઈ જાય ને બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરીને માણસ સૂઈ ગયો હોય, વરસાદ આ ભરાઈ ગયો પાણીમાં, તો એમાં આપણું જે જવાબદારી આપણી પણ થાય છે કે આપણો એ પંપ, આપણો સિક્યુરિટી ગાર્ડ, આપણો ચેરમેન સેક્રેટરી એકલો ના કરી શકે. પણ સામૂહિક બધા જ નાગરિકોએ વિચારવું પડે કે આપણે જ્યારે વરસાદ આવે છે ત્યારે બેઝમેન્ટની અંદર ખૂબ મોટી સંખ્યામાં વ્હીકલ પાર્ક કરી દઈએ છીએ અને થાય છે. બેઝમેન્ટનું પાણી નિકાલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. બેઝમેન્ટમાં જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે જ કાઢવું. આપણો પંપ એવો હોવો જોઈએ કે જ્યારે 1 ઇંચથી વધારે પાણી ભરાતું હોય તે પંપ સંપમાં જવું જોઈએ અને સંપમાંથી બહાર કાઢવું એ આપણી જવાબદારી હોય છે. એમાં કોર્પોરેશન કયા લેવલે કામ કરી શકશે? કોર્પોરેશનનો તો ખ્યાલ નહીં આવવાનો કોનું 8 ફૂટનું વહેરું છે અને આટલું પાણી ભરે. અત્યારે અમે બધી જગ્યાએ નાગરિકોએ જાતે સ્વીકારવી પડશે ને, સ્વીકારવી જોઈએ. કોઈ પણ માણસ હોય, પોતાના ઘરનું બેઝમેન્ટ છે તો પાણી ના આવે એવો રસ્તો પણ વિચારવો પડશે. હવાના બેઝમેન્ટ પાણી તો આવવાનું જ છે. જ્યારે આખું બાજુમાં રોડ ઉપર પાણી છે તો આપણા બેઝમેન્ટમાં આવવાનું છે. તો બેઝમેન્ટમાંથી ખાલી કરવા માટેની પંપ હોય એ પંપ અવશ્ય ચલાવવો જોઈએ કે જેથી કરીને પાણી જાય. તો આપણો બેઝમેન્ટની બહાર જે આપણો ઊંધો કૂવો જેને કહીએ છીએ, ડ્રેનેજ વોટરની રિસર્ચ માટે કરીએ છીએ, એ હોવો જોઈએ તો પાણી જમીનની અંદર પણ આપણે નાખી શકીએ. બિલકુલ. વરસાદ પડે, પાણી ભરાય એટલે ખાડા પણ પડતા હોય છે અને એમાં જાનહાનિ પણ થતી હોય છે. આપ સૌને બધાને ખ્યાલ જ છે. ત્યારે એ જાનહાનિ રોકવા માટે તમે શું કરશો અને ખાડા મુક્ત અમદાવાદ કરવા માટે તમારા આગામી કયા પ્રયાસ? આપ જોઈ શકો છો કે જે દિવસથી વરસાદ બંધ થયો ત્યારથી પેચવર્કનું કામ આપણું ફૂલ જોશથી ચાલે છે. ઝડપથી નાગરિકોના વ્હીકલને પણ નુકસાન ના થાય, કોઈ પણ નાગરિક 2 વ્હીલર ઉપર જતા પડી પણ ના જાય એનું તકેદારી કોર્પોરેશન રાખી છે. અને આ ફેરા જે રાખી છે આપણે બધાએ નજીકથી જોઈ છે. અત્યારે પેચવર્કનું કામ કોર્પોરેશનના દરેક વોર્ડમાં, ઝોનમાં ચાલી રહ્યું છે અને તાત્કાલિક ખાડા
પુરાવા પડે એ હા. અમારી ફરજ છે હમ. અને કોર્પોરેશન કરી રહ્યું છે. ગટર ઉભરાવાની અને ડ્રેનેજ ચોક થવાની પણ ખૂબ જ ફરિયાદો ઊભી થતી હોય છે, તેને લઈને આપ શું કહેશો? જે રીતે ગટર ઉભરાવાનું આપણે પહેલાં કીધું કે પ્લાસ્ટિક અને કચરો ડ્રેનેજની અંદર આવી જાય છે, એના કરતાં કહીશ ને તો બેન ખૂબ મોટા પ્રમાણમાં લોકો કપડાં પણ નીકળે છે, ગાદલા પણ નીકળે છે, જે વેસ્ટ નીકળે છે વેસ્ટ ડ્રેનેજની અંદર ડ્રેનેજની ક્ષમતા ના હોય. ડ્રેનેજ આપણી નક્કી કરેલી નિર્ધારિત ડ્રેનેજ હોય. સોસાયટીની ડ્રેનેજનું 12 ઇંચનો પાઇપ હોય, કોઈ જગ્યાએ 18 ઇંચનો પાઇપ હોય કે 1200ની હોય કે 600ની ડ્રેનેજ હોય. આ બધું પાણી જ્યાં ભેગું થાય આપણી જોડે આપણા જ રોડ ઉપરથી લિંક જાય છે, 1200ની અમારી લાઈન જતી હોય કે 2000ની લાઈન જાય, બોપલ ગુમાનું પાણી જ્યાંથી કરીને અહીંયા વેસ્ટર્ન ટંક લાઈનમાં લાવતા હોઈએ, એ ટંક લાઈનમાં આવશે તો ત્યાંથી જ એ ટંક લાઈનમાં આવતો બધો જ સોસાયટીનો બધો જ કચરો ભેગો થયો હોય, બધું જ થયું હોય એ એમાં આવતું કેચપીટમાં આવે, કેચપીટથી ધીરે ધીરે ગરાતું અહીંયા સુધી આવે. એટલે કેચપીટ હોય નાની, કેચપીટની અંદર આવીને કચરો ભરાઈ જાય એટલે ડ્રેનેજ બેક મારતી હોય છે. અને બેક મારવાનું બીજું પણ કારણ એ હોય કે આખી ડ્રેનેજ સિસ્ટમ ફૂલ જોશથી ભરેલી હોય. આપણા ત્યાં વરસાદી લાઈન આખા અમદાવાદની સાચી કહીએ તો 30-35% છે. જેટલી ડ્રેનેજ લાઈન છે એની જેટલી ને જેટલી આપણી વરસાદી લાઈન હોવી જોઈએ એ વરસાદી લાઈન નાખવાની કામગીરી ચાલે છે. અને આપણે ત્યાં વરસાદ પડે એટલે બધું જ પાણી ડ્રેનેજમાં જવા દેતા હોય, બધું જ પાણી જવાનું છે. એક જ 2 લાઈન સાથે હોય તો વરસાદી પાણીની લાઈન પણ વરસાદનું પાણી નીકાળવાનું કામ કરે ને ડ્રેનેજ પણ કરે. તો આ બીજી લાઈન વરસાદી પાણીની લાઈન નાખવાનું જે કામગીરી કોર્પોરેશન અત્યારે પૂરજોશમાં કરી રહ્યું છે. પણ જે પહેલાંની લાઈનો છે, જ્યાં વહેલો વિસ્તાર છે, જ્યાં થઈ ગયેલી છે, ત્યાં ડ્રેનેજ સિસ્ટમ છે, રોડ છે, નાના રોડ હોય ત્યાં આપણે કરી ના શક્યા હોય વરસાદી પાણીની, કારણ કે અમદાવાદની અંદર 30-35% જગ્યા ઉપર જ વરસાદી પાણીની લાઈનો છે. આવનાર દિવસમાં બજેટની જોગવાઈ કરી છે કેન્દ્ર સરકારે, ખૂબ મોટા પ્રમાણમાં આપણને વારંવાર પૈસા આપતું છે ને આપણે નાખતા રહીએ છીએ. કોર્પોરેશન બંને બાજુથી કામગીરી કરી રહ્યું છે અને આવનાર દિવસમાં હજુ વરસાદી પાણીની લાઈનો નાખવાનું કામ આપણે કરીશું. બિલકુલ. ભારે વરસાદમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ ખૂબ જ સામે આવતા હોય છે. કલાકો સુધી લોકોએ ટ્રાફિક જામમાં ફસાઈને રહેવું પડતું હોય છે. તો આનો કાયમી ઉકેલ શું હોઈ શકે? આપ જોઈ શકો છો બધી જગ્યાએ બ્રિજ જેટલા બનાવ્યા છે એટલા બ્રિજ છે. 4 રસ્તા ઉપર કોઈ પણ વ્હીકલ અત્યારના બધા જ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ થઈ ગયા છે. કે જે ગાડીઓ આવે છે બધી ગાડીઓ પહેલાં જેવી વ્હીકલ નથી કે એમ્બેસેડર ફિયાટ કે જીપ હતી તો એકલા ડીઝલથી ચાલતી, તો ખાલી સેલ હોય ત્યાં સુધી પાણી અડે તો બંધ થઈ જાય. અત્યારના વ્હીકલ જે રીતે આવ્યા છે એ વ્હીકલ 1 ફૂટ પાણી હોય ને તો કોઈ ગાડીવાળો ચાલક પાણીમાં નાખતા ડરે. એટલે પાણી ગાડીને જેટલું નુકસાન ના થાય એ માટે ગાડી ધીરી ચલાવતો, પાણી જોવે એટલે કોઈ પણ વ્હીકલ નાખતા પહેલાં વિચારતો હોય એટલે ટ્રાફિક થતો હોય છે. અને ખાડાનું કારણ હોય, પાણી રોકાવાના કારણે હોય અને બધી રીતે ટ્રાફિક જામ થતો હોય. ટ્રાફિક જામની આપણા સિગ્નલો છે, સિગ્નલો કામ કરતા હોય, માણસો હોય, પણ જ્યારે વરસાદ આવતો એટલે બધા લોકોને એકસાથે જવાનો ઓફિસ ટાઈમ હોય અને બધાને આવવાનો ત્યારે ટ્રાફિક 100% ન માત્ર વરસાદ પણ વરસાદ વગર પણ આપણે અમદાવાદમાં જોઈએ છીએ કે દરેક 4 રસ્તે, તમે અત્યારે આવ્યા છો તમને ખબર જ છે કે ટ્રાફિકની સ્થિતિ પિકઅપ અવર્સ છે. ટ્રાફિકની સેન્સ અમદાવાદની જનતાને વિચારવું પડે એવી થઈ ગઈ છે. સામૂહિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની ક્ષમતા અમદાવાદની જનતા ખૂબ ઓછું કરતી હોય છે. આપણા ત્યાં BRTSની વ્યવસ્થા છે, MTSની વ્યવસ્થા છે, મેટ્રો છે, પણ જ્યારે બસનો ઉપયોગ કરવાનો આવે તો બસની ફ્રિકવન્સીના કારણે કોઈ નથી કરતું. મેટ્રોની હોય તો મેટ્રોનું સ્ટેશનથી ઘર સુધી આવવા માટેનો ઉપયોગ નથી કરતો, કારણ મારે જવું છે નારોલીથી તો મારે જવાનું બસની અંદર વિચારું કરું તો 2 કલાક 1.5 કલાક બગડશે. એટલે સીધા આપણે વ્હીકલ લઈ જઈએ છીએ. બીજા શહેરોની અંદર જેટલું પોતાનું 4 વ્હીલ કાઢવામાં વિચાર ઓછો કરે છે અને અમદાવાદની જનતાને, ગુજરાતની સામાન્ય નાગરિક પણ એ બાબતે એવું નથી વિચારવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. બધા જ મદદ કરવી પડે કે આપણે સામૂહિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ અને સામૂહિક ટ્રાન્સપોર્ટની સગવડ પણ આપણી જોડે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે છે. હજુ આવનાર દિવસમાં સામૂહિક ટ્રાન્સપોર્ટની બસો પણ વધારીશું અને એના કારણે જેટલું પણ ટ્રાફિક મુક્ત થાય અમદાવાદ એ પ્રયાસ કરી રહ્યા છે. બિલકુલ. સાથે જ BRTSની મારે ખાસ વાત કરવી છે. BRTS જે ડ્રાઈવર ચાલકો હોય છે એ બેફામ ગાડી હંકારતા હોય છે, તેના કારણે અકસ્માતની પણ ઘટનાઓ ખૂબ જ દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે. તેને લઈને શું કહેશો?
આ બીઆરટીએસનો ટ્રેક બીઆરટીએસ બસ માટે જ છે અને બીઆરટીએસને જુદો ટ્રેક આપ્યો છે કે ઝડપથી ટ્રાન્સપોર્ટેશન થાય. એટલે બીઆરટીએસ બસ જ્યારે ચોરાયા પર આવે ચોરાયાથી ખુલતો હોય ત્યારે આપણા લોકો ચોરાયા ઉપર એક્સિડન્ટ થાય તો બીઆરટીએસનો જવાબદાર ગણી શકે. પણ બીઆરટીએસ બસના રૂટમાં જ ટ્રાન્સપોર્ટેશન આપણે સામાન્ય નાગરિક કરીશું તો અકસ્માતનો ભય રહેતો હોય છે. માટે બધાએ બીઆરટીએસના ટેકનો ઉપયોગ ચાર રસ્તા ઉપર ઘણીવાર અકસ્માત જોયા છે. થાય છે ને, કારણ કે બીઆરટીએસ વાળાની લાલ લાઈટ એની લાઈટ ચાલુ હોય અને આપણે ઘૂસી જઈએ છીએ. આપણે એ જોતા નથી કે બીઆરટીએસની ટ્રેક ચાલુ છે. જ્યારે સામાન્ય નાગરિકે સમજવું પડે કે આપણી લાલ લાઈટ ઉપર ઊભા છીએ તો આપણે જ્યાં સુધી ગ્રીન લાઈટ ના થાય ત્યાં સુધી વ્હીકલ 100% ના ચલાવવું જોઈએ. વરસાદમાં નુકસાન તો ખૂબ જ થયું છે. ડ્રાઇવિંગની જો હું વાત કરું તો ફર્નિચરની દુકાન હોય, મોબાઈલની દુકાન હોય કે પછી કપડાની દુકાન હોય, નુકસાન પારાવાર થયું છે. એ લોકોને છોડીને આપણે ખાલી નાના નાના વેપારીઓની જો વાત કરીએ તો સુરતમાં જેમ સહાય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે તેમ ગુજરાતમાં પણ સહાયની જાહેરાત તો કરી દીધી છે જીતુભાઈ વાઘાણીએ. પરંતુ સવાલ એ થઈ રહ્યો સહાય ક્યારે મળશે? જે તે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. પહેલાં તો રાજ્ય સરકારનો આપણે આભાર માનવો જોઈએ. અમદાવાદ મહાનગરને પણ એમાં આવરી લીધું છે. હું તો રાજ્ય સરકારનો ખૂબ આભારી રહી છું કે અમદાવાદની અંદર જે વરસાદ પડ્યો ને એ વરસાદની અંદર જે નુકસાન થયું છે એનું સર્વે કરવાની કામગીરી ચાલુ છે. એ રાજ્ય સરકાર જે રીતે પોતે આપણા મુખ્યમંત્રી શ્રી એકદમ લાગણીશીલ માણસ છે. એમનો નિર્ણય આટલો ઝડપી પ્રજાએ અમદાવાદની પ્રજા એટલી માગવા પણ નથી જેને આપણને વરસાદના બીજા દિવસે વરસાદ બંધ થાય અને એની જાહેરાત કરી છે. તો જાહેરાત કરી છે તો રાજ્ય સરકાર સર્વેની કામગીરી કરી રહ્યું છે અને સર્વેની કામગીરી પત્યા પછી 100% પ્રજાને મળતી લાભ મળશે. પ્રદૂષણને લઈને આપની કામગીરી કેવી રહેશે? કારણ કે પ્રદૂષણ એર ક્વોલિટી ઇન્ડેક્સની જો હું વાત કરું તો અમદાવાદમાં દિન પ્રતિદિન હવે વધારો થતો જોવા મળે. બીજું દિલ્હી તો નહીં બને ને અમદાવાદ? કોઈ સંજોગોમાં ના બની શકે. આ અમદાવાદની પ્રજા ખૂબ પ્રેમી છે વૃક્ષોની. આપ જોયું છે કે હમણાં જ વૃક્ષ રોપવાનો એક નાનકડો પ્રોગ્રામ અમિતભાઈ અને માન્ય નરેન્દ્રભાઈના આહવાનથી એક પેડ માં કે નામ સૌથી વધુ વૃક્ષો આપણે વાવી રહ્યા છીએ. અમદાવાદ મહાનગર 1 મિલિયન ટ્રી, 2 મિલિયન ટ્રી, 3 મિલિયન ટ્રી અને 5 મિલિયન ટ્રી સુધી પહોંચ્યા છે. 10 લાખથી ચાલુ કરેલી વાત અમદાવાદ મહાનગર 50 લાખ વૃક્ષો વાવે છે. જે રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સની વાત છે આપની, આ પ્રદૂષણને ઘટાડવા માટે આપણે બધા જ પ્રયાસ કરી રહ્યા છીએ. આ બધી બીઆરટીએસની બસો છે ને બધી ઇલેક્ટ્રિક કરી. આ પહેલું શહેર છે અમદાવાદ ગુજરાતનું દેશમાં જે બીઆરટીએસ બસો ઇલેક્ટ્રિક કરી. કેમ કરી? પોલ્યુશન મુક્ત થાય એટલા માટે. અમદાવાદની બધી જ રિક્ષાઓ પહેલાં તમે જોઈ છે કે ડીઝલ, કેરોસીન અને પેટ્રોલથી ચાલતી આપણે બધાએ જોઈ છે. અમદાવાદમાં બધા જ 3 વ્હીલર રિક્ષા એ સીએનજી કરવામાં આવી છે. એની અંદર પણ ધીરે ધીરે ઇલેક્ટ્રિક પ્રમાણ વધી રહ્યું છે. 4 વ્હીલ વ્હીકલ પણ ઇલેક્ટ્રિક આવી રહ્યા છે. દિલ્હીએ તો જાહેરાત પણ કરી દીધી કે 2 વ્હીલર અમુક સમય પછી નવા પાર્સિંગ નહીં થાય. આપ પણ જે રીતે અમદાવાદ પણ સ્વીકારી રહ્યું છે અને અમદાવાદની અંદર પણ જે રીતે ઇલેક્ટ્રિક વ્હીકલો વધી રહ્યા છે 100% પોલ્યુશનમાં મુક્તિ મળશે. આપણે જે વૃક્ષો રોપીશું આ બધાની સામે આપણને બચાવી શકે તો એક વૃક્ષ જ એવું છે કે જે આપણને પોલ્યુશનમાંથી બચાવી શકશે, ગરમીથી બચાવશે. આ એસીના કારણે પણ જે થતું નુકસાન એનાથી પણ બચી શકીશું. એ માટે ફરજિયાત દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવવું જોઈએ, પોતાના મધર ફાધરના જન્મદિવસે વાવે, કોઈની મરણતિથિએ વાવે. 100% પોતાની સોસાયટીમાં 5 વૃક્ષ વાવવા જોઈએ. તો વૃક્ષ વાવવા માટે પણ ટેનામેન્ટ કે રો હાઉસ કે સેલર વગરનું હશે તો જ આપણે વાવી શકીશું. એવી જગ્યા ઉપર 100% વૃક્ષ વાવવું જોઈએ. ફૂટપાથ ઉપર પણ આપણે ના વાવી શકીએ, આપણી જોડે જગ્યા નથી તો ફૂટપાથ ઉપર પણ વૃક્ષ વાવવાનો પ્રયાસ કરાવવો જોઈએ. દરેક નાગરિક જે રીતે મદદ કરી રહ્યો છે, હમણાં જે માન્ય અમિતભાઈની આહવાનથી એ 12 તારીખે આપણે જે વૃક્ષો રોપ્યા છે એક વર્લ્ડ રેકોર્ડ આપણે કરી શક્યા છીએ. અને એકી સાથે 1.25 કરોડ વૃક્ષ ગાંધીનગર લોકસભામાં વાયા છે. અમદાવાદ મહાનગર એમાં સાથે સામેલ હતું. અમદાવાદ મહાનગરની 4 વિધાનસભાઓ હતી
અમદાવાદ મહાનગરે એક જ દિવસે જે અમે વર્ષ પહેલાંની વાત કરીએ તો 30 લાખ વૃક્ષ વાવવા હોય ને તો 4 મહિના થતા એક સિઝન એક વર્ષ પૂરું થઈ જતું હતું ત્યારે 30 લાખ વૃક્ષ 20 લાખ વૃક્ષ વાવવા હોય તો 3 વર્ષ પહેલાં એવું હતું કે 20 લાખ વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો હતો ને 21-22માં ત્યારે પણ એવું બીક લાગતી હતી 20 લાખ વૃક્ષોને આખું એક વર્ષ સુધી 20 લાખ વૃક્ષ રોપતા હતા. જ્યારે અમિતભાઈના આહવાનથી રાજ્ય સરકારની મદદથી રાજ્ય સરકારે ખાલી ને ખાલી ગાંધીનગર લોકસભામાં એક જ દિવસે 1.25 કરોડ વૃક્ષ વાવ્યા. આ જ ગ્રીન કવર વધારવા માટે આવનાર દિવસમાં સૌથી વધુ ઉપયોગિતા બનશે. તમને કહું તો નાગરિકો જે રીતે જોડાયા હતા, જે રીતે નાગરિકોની ડિમાન્ડ હતી વૃક્ષ લેવાની, આપ માની નહીં શકો એટલી મોટા પ્રમાણમાં નાગરિકોએ વૃક્ષ પોતે લીધા છે. અમદાવાદની 4 વિધાનસભાઓ આવે છે, 4 વિધાનસભાઓની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડનો આંકડો 35 લાખ રોપવાના અમદાવાદ હતા, એનાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ માગી હતી અને બાકીના બીજા શહેરોમાં રોપવા એટલે બાકીની વિધાનસભામાં જેમ કલોલ, ગાંધીનગર, સાણંદ લાગે છે ત્યાં પણ જઈને લોકો વૃક્ષો વાવવા માટે મદદ મળી છે અને ખૂબ લોકો જોડાયા હતા આ નાગરિકો. બિલકુલ હિતેશભાઈ, એ સમજવું છે કે એક તરફ વૃક્ષો વાવવાનું આપ કહી રહ્યા છો, પરંતુ બીજી તરફ તમે જાઓ પૂર્વ વિસ્તારમાં, તમે જાઓ પીરાણા ડમ્પિંગ સાઇટની મારે વાત કરવી છે. ત્યાંના આજુબાજુના જે નાગરિકો છે તેની હાલત સાહેબ ખૂબ જ દયનીય છે. એનો આપણે કાયમી ઉકેલ શું લાવી શકીએ? કઈ એવી નવી પીરાણા ડમ્પિંગ સાઇટ તમે જોઈ છે 3 વર્ષ પહેલાંની કે 5 વર્ષ પહેલાંની, આજની જોશો તો પીરાણા ડમ્પિંગ સાઇટ કેટલી આપણે નષ્ટ કરી દીધી છે. પીરાણા ડમ્પિંગ સાઇટ આ ભારતનો અમદાવાદનો ઇતિહાસ થઈ જશે કે આવડો મોટો પહાડ જોતા હતા એ પહાડની જગ્યાએ આવનાર 1.5-2 વર્ષની અંદર સંપૂર્ણ પીરાણા ડમ્પ સાઇટ ક્લિયર થઈ જશે અને ત્યાં પણ વૃક્ષો આપણે પણ હમણાં જો રિપોર્ટિંગ કરવા માટે ગઈ હતી, પાછો ઢગલો એમને એમ થઈ ગયો. નથી થવાનો, થઈ જ ના શકે પાછો. એ જે છે કટિંગ થાય છે 100%. હું એની માટે તમને ખાતરી આપી શકું છું કે છેલ્લા 3 વર્ષની મહેનતથી ત્યાં આપણે ખૂબ મોટા પ્રમાણમાં 35,000 જગ્યાથી વધુ આપણે ખાલી કરી શકીએ છીએ અને જગ્યા આજે ત્યાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. આજુબાજુમાં જુઓ તો માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસે 2023માં બાજુમાં આપણે 1.25 લાખ વૃક્ષો વાવ્યા છે. એનાથી આજુબાજુનું જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં લાખો પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે. એ છેલ્લા 3 વર્ષની અંદર જે વૃક્ષો વાવ્યા છે બધી ડમ્પિંગ સાઇટ હતી અને 90% ડમ્પિંગ સાઇટમાંથી આપણે અત્યારે 60% જેટલી ડમ્પિંગ સાઇટ ખાલી કરી શક્યા છીએ. અત્યારે જે થઈ રહી છે એ ઝડપથી એની અંદર નિકાલ થાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ. કેમિકલ વાળું પાણી પણ છોડવામાં આવતું હોય છે નદીમાં, તો તેને લઈને તમે કઈ સખત કાર્યવાહી કરશો? કોર્પોરેશન દરેક જગ્યાથી કોઈ પણ વ્યક્તિ કેમિકલ વાળું પાણી ના છોડે એનું તાકીદ રાખતું હોય છે અને પોલ્યુશન બોર્ડ પણ ગુજરાત સરકારની સંસ્થાઓ પણ આ વસ્તુનું ધ્યાન રાખતી હોય છે. પોલ્યુશન વાળું પાણી અમદાવાદની નદીમાં નહીં આવે એની ખાતરી તો તમે જોઈ છે કે આપણે દરેક જગ્યાએ બંધ કર્યું છે. અમદાવાદની દુધેશ્વરથી આવતું પાણી બંધ થઈ ગયું છે. અમદાવાદનું પમ્પિંગ સૌથી વધુ પાણી જે રીતે ચંદોડા આજુબાજુના ઇન્ડસ્ટ્રીવાળા નાખતા હતા ત્યાં પણ આપણે એમનું પોતાનું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. ત્યાંથી પણ પાણી ટ્રીટ કરીને નાખી રહ્યા છે. વટવા છે તો વટવા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ત્યાં પણ આપણે સદુપયોગ કરી સારો ઇન્ડસ્ટ્રીવાળા મદદ કરી રહ્યા છે અને પોતે પોતાનું પાણી ટ્રીટ કરીને જ કેનાલ. પણ સર તમને ખબર છે કે આ તો વર્ષોથી સમસ્યા છે, પણ કાયમી ઉકેલ તેનો કેમ નથી આવતો? કાયમી જેસે તેની સ્થિતિ કેમ જોવા મળે? જેસે તેની સ્થિતિ નથી. આપ જોઈ શકો છો કે અમદાવાદની નદી, સાબરમતીનું નદીનું પાણી ની અંદર જ્યાં અમદાવાદની બોર્ડર છે વાસણા સુધી, ત્યાં ટ્રીટેડ કર્યા સિવાયનું કોઈ પાણી નદીમાં આપણે નાખતા નથી. જી, તળાવો અને નદીઓને લઈને આગામી વિઝન આપનું શું છે? તળાવો જે રીતે માન્ય અમિતભાઈ વર્ષોથી લિંકિંગ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી સતત એ વિષય ઉપર ધ્યાન ધરી રહ્યા છે. આપણે ખૂબ મોટા તળાવો લિંકઅપ કર્યા છે અને લિંકઅપ કરી રહ્યા છીએ. તળાવોનું રક્ષણ થાય અને સંરક્ષણ થાય તળાવોથી જ આપણે બચી શકીએ છીએ. આપણી બાજુમાં 3 કિલોમીટર દૂર જ 2 ગામના તળાવ છે. ત્યાંથી જઈશું તો આગળ રત્ના તળાવ છે, બોપલ ગુમાનું તળાવ છે, આંબલીનું તળાવ છે, થલતેજનું તળાવ છે, સિલજનું તળાવ છે, ગોતાનું તળાવ છે, આ સારોડીનું તળાવ છે, ત્રાગડનું તળાવ છે. જેટલા આટલા બધા જ તળાવો મકરબા સુધી લિંકિંગ કર્યા છે. વસ્ત્રાપુર તળાવ આપ જોઈ શકો છો. આ બધા જ તળાવોનું પાણી આપ શુદ્ધ મળશે
ક્યાંય ડ્રેનેજનું પાણી અંદર ન જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હમ. હમણાં જ નવા 2 પમ્પિંગ બનાવ્યા, એના કારણે બોપલ અને ગુમાનું પાણી આપણે ગોતાગોતામાં નાખીએ છીએ. તળાવ ભરાઈ ગયા તો તળાવ ભરાયા પછીની વ્યવસ્થા પણ આપણે કરેલી છે અને તળાવનું પાણી એનું એ જળવાઈ રહે એ માટેનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અમદાવાદ શહેરને સ્વચ્છતામાં નંબર 1 અપાવવા માટે મેયર તરીકે આપની કઈ ભૂમિકા રહેશે? 100% અમદાવાદ સ્વચ્છતાનો આગ્રહી રહેશે. અમદાવાદની ગઈ વખતે મળેલો એવોર્ડ હર હંમેશા જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો છે અને એનાથી વધુ આગળ સફાઈ માટે અમદાવાદની જનતા જે તે મદદ કરી રહી છે. આજના વિચારીએ તો પહેલાં શું હતું, કચરો આવે સોસાયટીના ઝાપે આવે, સોસાયટીના ઝાપેથી બહાર ચોરાયા ઉપર ડસ્ટબિન રાખ્યું એમાં નાખે. 2022થી દરેક ઘર સુધી આપણે ડસ્ટબિન આપવાનો પ્રયાસ કર્યો. કોઈ આપે તો જ્યારે મેં 2 આપવાની વાત મૂકી હતી ને ત્યારે ઘણા લોકોને એવું થતું હતું કે 2 ડસ્ટબિન એક ઘરમાં મૂકવા એ પણ અઘરું પડતું હતું. આ 22ની વાત છે, 2022માં હું સ્ટેન્ડિંગ બરાબર છે. 2 ડોલ આપીને ત્યારે લોકો વિચારતા હતા આજે અત્યારે શાના માટે. આજે બધાને ખ્યાલ આવી ગયો છે, સૂકો અને ભીનો કચરો જુદો કરીને લોકો આપતા થયા છે. એના કારણે આપ જોઈ શકો છો હવે તો ડોર ટુ ડોર સુધી કોર્પોરેશનની ગાડી જાય છે. આપ પહેલાં જોતા હતા તો અમદાવાદની અંદર દરેક 4 રસ્તા ઉપર મોટા મોટા કચરાના બિન રહેતા હતા, એ આપણે નિકાલ બંધ કર્યો છે અને ઘર સુધી કચરાની ગાડી જાય છે. હવે તો આવનારા દિવસમાં 4 જુદા જુદા કરવાના છે. પ્લાસ્ટિકનો કચરો જુદો કરવાનો, ગ્રીન કચરો જુદો કરવાનો, કાચનો કચરો જુદો કરવાનો. આ રીતે દરેક વસ્તુને જુદી કરી કચરાની ગાડીમાં આપવાની છે અને કચરાની ગાડી એ કચરાનો નિકાલ થાય, પ્લાસ્ટિકનો સદુપયોગ થાય, રિસાયકલિંગ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ થાય, લીલો કચરો આવે તો લીલો કચરાનો ઉપયોગ કરીને ખાતર બને, જેથી કરીને ખાતર આપણે જેટલા વૃક્ષારોપણ કરી છે, જેટલા ગાર્ડનો છે એમાં એ ખાતરનો ઉપયોગ થાય અને બાકીનો કચરો નદીમાં જે રિસાયકલિંગ થાય છે એમાં થતો જતો કિરાણાના ઢગલો નાનો કરવાનો જે વાત છે ને એ આનાથી જ થઈ શકે. આપણે પ્લાસ્ટિક કચરાથી બેન્ચીસ પણ બનાવી છે, પ્લાસ્ટિકનાથી ગટરના ઢાંકણા પણ બનાવવાનો લોકો ટ્રાય કરીએ છીએ, પ્લાસ્ટિકથી કેચપીટ આપણે જે રોડ ઉપર બ્લોક લગાવી છે એ બ્લોકના પણ જે વેસ્ટ ભેગો થાય છે એનાથી આપણે બ્લોક પણ બનાવીએ છીએ, કર્બિન પણ બનાવીએ છીએ આ વેસ્ટમાંથી. હિતેશભાઈ, સાથે એ પણ આપની પાસેથી સમજવું છે, શિક્ષણ વ્યવસ્થાની હવે મારે વાત કરવી છે. મ્યુનિસિપલ જે શાળાઓ જે છે એને વધુ સારી બનાવવા માટે એએમસી હવે આગલા સમયમાં કયા પ્રકારના પ્લાન કરી રહી છે? આપણે કદાચ સાંભળ્યું હશે ને આપણે જોયું છે, અમદાવાદ મહાનગરની અંદર 1,65,000થી વધુ દીકરા દીકરી અભ્યાસ કરી રહ્યા છે. આ દીકરા દીકરી અમદાવાદની 480થી વધુ સ્કૂલો છે અને 480થી વધુ સ્કૂલો અત્યારે અનુપમ સ્માર્ટ સ્કૂલ તરીકે ખૂબ મોટી સંખ્યામાં આપણે કરી છે. અમદાવાદ મહાનગરની આ સ્માર્ટ સ્કૂલની અંદર ઘણી એવી પણ સ્કૂલો છે કે જ્યાં વેઇટિંગ ચાલે છે. કોઈને એમ કે અમદાવાદની પ્રાથમિક શાળામાં વેઇટિંગ ચાલે. આપ નજીકની કોઈ પણ સ્કૂલ છે, આપ કોઈ પણ સ્કૂલ જોઈ લો, આ બાજુની ભારતની સ્કૂલ જોશો ત્યાં પણ તમને ખ્યાલ આવશે, તમે સોલાની સ્કૂલ જોશો તો પણ ખ્યાલ આવશે, તમે હેબતપુર ગામ તો ખાલી ને ખાલી 2,500-3,000 માણસનું કામ છે ત્યાં જશો તો ત્યાં તમને સ્માર્ટ સ્કૂલ મળશે. તમે બોપલ ગુમા જ્યાંથી બેઠા છો ત્યાં પણ જોશો, તમે થલતેજની સ્માર્ટ સ્કૂલ જોઈ શકો છો. તે સ્માર્ટ સ્કૂલનું મતલબ અને સ્માર્ટ સ્કૂલના બાળકો જે કોઈ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નથી કહેતો, પણ તમે કોર્પોરેશનની સ્કૂલના બાળકને મળજો, સ્કૂલ જોજો અને સ્કૂલ જોયા પછી તમને લાગે કે આ કોર્પોરેશનની સ્કૂલ કહેવાય કે પ્રાઇવેટ સ્કૂલ કહેવાય. હું તમને 10 સ્કૂલો બતાવી શકું છું અહીંયા બેઠા બેઠા અને એ સ્કૂલનું વિઝિટ 100% કરો. હું તો 100 સ્કૂલોમાં જાઉં. ગાંધીનગર લોકસભાની 81 સ્કૂલો છે, બધી સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર છે. તમને નજીકની છે એટલે ગાંધીનગર. આવું પૂર્વની સ્કૂલો પણ આપણે આ જ રીતે કરી છે. દરેક સ્કૂલની અંદર સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આપણો શિક્ષક જે રીતે બાળકોને ટ્રીટ કરી રહ્યો છે, પ્રાઇવેટ સ્કૂલનો બાળકને આ રીતે ભણવું અઘરું હોય છે. મારા ત્યાં 25-30 છોકરાઓનું વેઇટિંગ ચાલે છે. એનાથી વધુ આપને કહીશ તો આ વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપને 8મા પછી જે છોકરાઓ 18,000થી વધારે દીકરા દીકરી
8મા પછી પ્રાથમિક શાળાનું શિક્ષણ અહીંયા લીધું હોય એટલે બહારની સ્કૂલમાં એમને એડમિશન લેવું અઘરું પડી જાય અને મા બાપને ખર્ચો પણ આવી જાય, કારણ કે અત્યાર સુધી 8મા સુધીની વ્યવસ્થા પ્રાથમિક સ્કૂલોની અંદર મફત શિક્ષણ કોર્પોરેશન દ્વારા અપાતું હોય છે, એટલે મા બાપનું ભરણ બિલકુલ ઓછું રહેતું. ત્યાં પુસ્તક પણ મળે છે, બાળકને ખાવાનું પણ મળે છે અને ભણવાનું પણ મળતું હતું. હવે 8મા પછી આ વિચાર આવ્યો હતો 2022-23માં મેં એક વિષય મૂક્યો હતો, ત્યારની મદદ મળી રહી અત્યારે સર્વિસમાં, અને અત્યારે આપણે 9મું ધોરણ પણ ખૂબ 10 સ્કૂલોમાં ચાલુ કરી શક્યા છીએ. એ રૂમોની વ્યવસ્થા કરી 9મું ચાલુ કર્યું છે. એટલે પહેલાં તો રાજ્ય સરકારનો આભાર માનીશું અને કોર્પોરેશનના કમિશનરશ્રી અને કોર્પોરેશનના વહીવટકર્તાનો પણ આભાર માનવો પડે એવી સ્થિતિ થઈ ગઈ કે આપણને 9મું ધોરણ ચાલુ થયું છે. આવનાર દિવસમાં 10મું પણ કરીશું, 11મું પણ કરીશું ને 12મું પણ કરીશું. કોર્પોરેશને આ પહેલો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસમાં અમે સક્સેસ ગયા છીએ કે જે છોકરાઓ 17-18 હજાર છોકરા છોકરીઓ 9મા પછી ભણી નહોતા શકતા, વાલીઓની સ્થિતિ આપણે નજીકથી જોઈ છે. પહેલાંની સ્થિતિ તમે જુઓ તો પહેલાં તો દાદાઓએ પરદાદાઓએ બધાએ મ્યુનિસિપાલિટી શાળામાં જ ભણેલા છે, પણ અત્યારની સ્થિતિ એવી છે કે માતા પિતા એવું વિચારી રહ્યા છે કે મારું બાળક મ્યુનિસિપાલિટી શાળામાં ન જાય, પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણે. આ માનસિકતા તમે કઈ રીતે આ માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો છે અને માટે જ કહું છું કે આપ એના માધ્યમ કોઈ પણ દિવસ તમે કોઈ પણ દિવસે અમદાવાદની મહાનગરની કોઈ પણ સ્કૂલમાં જાઓ, આપને તરત ખ્યાલ આવશે. તમને ઉદાહરણ આપું છું, મારા જ વોર્ડની બધી સ્કૂલોમાં તમે જઈ શકો છો અને ત્યાંનું વેઇટિંગ જુઓ, ત્યાંના શિક્ષણ જુઓ, એ છોકરાઓ ભણશે એનું જુઓ તો જ આપને ખ્યાલ આવશે. જો કરવું જ હોય તો 100% અમદાવાદ મહાનગર જે રીતે શિક્ષણ પાછળ કામ કરે છે, આ વાસ્તવિક વાતને જોવી જોઈએ ને એનો નજરિયો પ્રજાની સમક્ષ મૂકવો જોઈએ કે આ છોકરું જુઓ. અને હું કહું છું ને તમે પ્રાઇવેટ સ્કૂલનું છોકરું જોઈ જુઓ, આ છોકરું જે રીતે બોલી રહ્યું છે. બેન, આપણે ભિક્ષાની શિક્ષા અમે 3 વર્ષ પહેલાં એક પ્રયાસ કર્યો હતો અને અમદાવાદની અંદર 10 બસથી ચાલુ કર્યું. જે ચોકડીઓ ઉપર છોકરાઓ ભીખ માગે છે એ છોકરાઓને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો અને ખૂબ મોટા પ્રમાણમાં આપણે સક્સેસ થયા છીએ. 12 બસો દ્વારા જુદા જુદા ચોકડી ઉપરથી જે છોકરાઓ મળે છે, જે મા બાપ પોતાના છોકરાને કચરો વીણવા માટે કોઈ ભીખ માગવા મોકલતા હતા, એની જગ્યાએ આપણે ભિક્ષાની શિક્ષાનું સૂત્ર મૂક્યું હતું અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં દીકરા દીકરીઓ ભણી રહ્યા છે. એ દીકરો જે ધોરણમાં ભણતો હોય એ ધોરણનો જે ઉંમર હોય એવા ઉંમરના પણ આફેરા તો લાવીએ છીએ. છેલ્લા 2 વર્ષથી આપણે એક ટ્રાય કર્યો છે કે જે ઉંમરનો છો, રાજ્ય સરકારે ડ્રોપ આઉટ રેશિયો ઘટે એ માટેનો પ્રયાસ કર્યો છે અને આફેરા માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ દિગ્દ્રષ્ટિથી વાપરી. જે લોકો ડ્રોપ આઉટ થઈ ગયા, મારું છોકરું 6ઠ્ઠામાં ભણતું હોય અને ભણવા ના જઈ શકતું હોય તો એવા શોધી સ્કૂલના ટીચરો જે લોકો 6ઠ્ઠા પછી ના ભણ્યા હોય, 7મા પછી ના ભણતા હોય, 8મા પછી ના ભણતા હોય, એમને લઈ આવે છે. 1 વર્ષ પડ્યું હોય તો એને 7મામાં 6ઠ્ઠાનું હોય અને 7માની ઉંમર થઈ હોય તો એને સીધું 7મામાં મૂકીએ છીએ અને એનું ભણતર અવિરત કન્ટિન્યુ ચાલુ રહે એ માટેનો પ્રયાસ કોર્પોરેશન કરતું હોય છે. બિલકુલ હિતેશભાઈ, આજે એક એવો વર્ગ છે કે જે સરકારી હોસ્પિટલનો સતત ઉપયોગ કરતું હોય છે, ત્યારે હવે આગામી દિવસમાં સરકારી હોસ્પિટલમાં કયા પ્રકારના સુધારા તે વર્ગને જોવા મળશે? બેન, આપ જોઈ શકો છો કે મહાનગર દ્વારા અર્બન હેલ્થ સેન્ટર, નીચે અર્બન હેલ્થ સેન્ટરથી એટલે સેન્ટર, ત્યાંથી આગળ જઈએ તો PHC છે, PHCથી આગળ જઈએ તો CHC છે અને CHCથી જોઈએ તો આપણા ત્યાં મોટી હોસ્પિટલો પણ છે. LG હોય, શારદાબેન હોય કે SVP હોય કે VS હોય, આ દરેક હોસ્પિટલો બનાવી છે. CHC એટલે 35 બેડનું હોસ્પિટલ હોય છે, PHC એટલે મારા પ્રાથમિક સારવાર માટે આવે. અર્બન હેલ્થ સેન્ટરની અંદર નાના ટાઉનની અંદર એક વોર્ડમાં 3 હેલ્થ સેન્ટર પણ બનાવ્યા છે. આ દરેક જગ્યાએ પ્રાથમિક દવા મળી રહે છે. તમારી નજીકમાં એક હોસ્પિટલ બનાવી છે, ખૂબ નજીક છે. તમે આપણી ઓફિસથી 2 કિલોમીટરના અંતરે આપણે રિંગ રોડ ઉપર જાઓ ને, સિલેજ સર્કલ પહેલાં એક સીધર CHCનું નામ આપ બ્રિજ ઉપરથી દેખી શકશો. એકવાર એ હોસ્પિટલની મુલાકાત લો કે આ હોસ્પિટલ આવી હોય. મેં પ્રાઇવેટ પાર્ટી જોડેથી હોસ્પિટલનું દાન, સંપૂર્ણ બિલ્ડિંગનો ખર્ચ એક વ્યક્તિએ કરી આપ્યો અને વ્યક્તિએ કોર્પોરેશનનું બિલ્ડિંગ બનાવીને ઊભ્યું, ત્યાં CHC બનાવ્યું. અહીંયાથી આપણે બીજું CHC ગુમામાં બનાવી રહ્યા છીએ.
અહીંથી જે સરખેજ CHC છે, આ 35 બેડની હોસ્પિટલ હોય. કદાચ તમને અતિશયોક્તિ લાગશે, 3 મહિના મને આપો, 3 મહિના પછી એ CHCમાં અત્યારે તો તમે જઈ જ શકો છો, 3 મહિના પછી કદાચ ભારતભરમાં કોઈ સરકારી હોસ્પિટલમાં MRI મશીન નહીં હોય. 35 બેડની પ્રાઇવેટ હોસ્પિટલ હોય ને તો MRI મશીન નહીં હોય. એ MRI મશીન આપણા CHCમાં મૂકવામાં આવનાર છે. CHC કોર્પોરેશનની બધી જ હોસ્પિટલોની કોઈક દિવસ મુલાકાત લેજો, તમારી ટીમ દ્વારા લેવડાવજો તો તમને ખ્યાલ આવશે કે કોર્પોરેશનની હોસ્પિટલો કેટલી સારી સારવાર મળે છે, કેટલા સારા ડૉક્ટરો છે, આપણો તરત ખ્યાલ આવશે. LG હોસ્પિટલનું નવીનીકરણ કરી રહ્યા છીએ. શારદાબેન હોસ્પિટલ આવનાર 6-1 મહિનામાં બંને હોસ્પિટલો જે હયાત છે એનાથી ખૂબ મોટા પ્રમાણમાં 1000 બેડની હોસ્પિટલો બની રહી છે અને એ હોસ્પિટલો આવનાર દિવસમાં પણ ચાલુ થઈ જવાની. રમતગમતની નવી સુવિધાઓ કઈ મળશે? રમતગમત માટે અમદાવાદ જ્યારે આવનાર દિવસમાં ઓલિમ્પિક લઈને આવવાનું માન્ય નરેન્દ્રભાઈનો વિચાર છે. ગુજરાતમાં અમદાવાદમાં ઓલિમ્પિક થાય, કોમનવેલ્થ ગેમ આવનાર ટૂંક સમયમાં જ રમાવાની છે. મને ડેપ્યુટી CM ખૂબ આના માટે ઉત્સાહિત છે. મુખ્યમંત્રી કરે છે, ડેપ્યુટી CM તો અત્યારે પણ આ જ વિષય પરથી ભારતના બહાર પ્રવાસમાં છે અને કરી રહ્યા છે. આપણે કોર્પોરેશનને કરવાની જે જવાબદારી આવે છે, કોર્પોરેશને બધી જ રીતની તૈયારીઓ કરી દીધેલી છે. ઘણા વોર્ડની અંદર સ્વિમિંગ પુલ હોય, ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ પણ આપણે નજીકમાં જોવા મળી રહ્યા છે. આપણે ઓલિમ્પિક કક્ષાની રમતો રમવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન બનાવી રહ્યું છે. આપે જોયું છે કે અમદાવાદની અંદર એક જ સ્ટેડિયમ હતું, એ સ્ટેડિયમને રિનોવેશન કરી સૌથી વિશ્વનું મોટું સ્ટેડિયમ ઓલિમ્પિક ક્રિકેટ માટેનું તો અમદાવાદમાં છે. એ જ રીતેની બધી જ રમતો ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને આવનાર દિવસમાં અહીંયા જ ઓલિમ્પિક રમાશે. આપણી નજીકમાં જ એ વસ્તુ જોવા મળી રહી છે અને દરેક જાતની રમતો રમી શકીએ એ વ્યવસ્થા કરી છે. આપણે 22માં આપણા ત્યાં હતું નહીં, તમે નારણપુરાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ જોઈ આવો એક વખતે. નારણપુરાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આને સ્પોર્ટ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ જોવા અવશ્ય જજો. બધી જ રમત રમી શકાય અને ઓલિમ્પિક કક્ષાની અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં રમતો ત્યાં રમાઈ રહી છે. હિતેશભાઈ, તમે હમણાં ગયા ત્યારે ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો, એ ઘટના શું હતી? જ્યારે વરસાદ હોય, કોઈ ખૂબ નાનું હતું હોવું જોઈએ, પ્રજાનો આક્રોશ હોય, 2 દિવસ પાણી રહ્યું હોય, પણ હું તો આ વરસાદની અંદર 23 તારીખે સવારે 8 વાગે વરસાદ આવ્યો છે. 8 વાગે વરસાદની અંદર હું વરસાદમાં કંટ્રોલ રૂમમાં હતો, ત્યાંથી નીકળી આખો દિવસ આપને કહીશ તો ખૂબ લાંબો સમય, એટલે 3 વાગ્યા પહેલાં હું કદી ઘરે જઈને છું. આ વરસાદ દરમિયાન 8 જોડ કપડાં અમે મારી ગાડીમાં જ બદલ્યા છે. પાણીની અંદર જ રહ્યા છીએ અને પ્રજાની વચ્ચે રહ્યા. જ્યારે કોઈ પણ નાનો માણસ હોય તો માણસ આશા રાખે અને એનો આક્રોશ હોય. એક જ જગ્યા ઉપર આટલા મોટા વિસ્તારની અંદર એક જ બનાવ બન્યો છે. ખૂબ પ્રજાએ મદદ કરી છે. પ્રજાનો હક પણ છે કહેવાનો ને કહી જ પણ શકે છે. જ્યારે પોતાના ઘરનો સામાન ડૂબી ગયો હોય, પોતાના ઘરમાં પાણી આવી ગયું હોય તો પ્રજા કહે. મને કોઈ આક્રોશ નડ્યો નથી અને એ તો એક સ્પેસિફિક કહેવામાં આવેલી 3 કે 4 વ્યક્તિઓ આ વિષયનો વિરોધ કર્યો હતો, એમને મને બોલાવીને કર્યો છે. એમાં હું એમની જોડે કોઈ મારી માટે એ મારી ફરજ હતી અને આક્રોશ એમનો મારે સહન કરવો પડે, એમાં કોઈ મેં એ નથી કર્યું. એમનો આભાર રહેશે, હર હંમેશા આભાર રહેશે. એમને મારો કાન પકડ્યો અને અમે કામ વધુ કરી શકીએ એ માટેનો પ્રયાસ કર્યો છે. 1997માં અમિત શાહની પેટા ચૂંટણી હતી. સરખેજ વિધાનસભાથી તેઓ લડી રહ્યા હતા. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તમારા ઘરે આવ્યા હતા. એ ઘટનાક્રમ શું હતો? તમે ખૂબ શોધ્યું લાગે છે, સર્વે કર્યો. સાચું. આ સોશિયલ મીડિયા છે, ક્યાંક ને ક્યાંક તમને ફોટા મળ્યા છે. 1997માં જ્યારે ગુજરાત સરકારમાંથી કેશુભાઈએ રાજીનામું આપવું પડ્યું હતું ને, શંકરસિંહ વાઘેલાની સરકાર હતી. અડવાણીજીએ રાજીનામું આપ્યું હતું લોકસભાના સાંસદ તરીકે. પછી અટલજી લડ્યા હતા અને ત્યારે રાજીનામું આપ્યું હતું અને સાંસદની સીટ ખાલી પડી હતી. ત્યારે વિજયભાઈ પટેલ સાંસદ તરીકેની ચૂંટણી લડી રહ્યા હતા. એ અરસામાં એ દિવસે ગ્રુપ મિટિંગ માટે મારા ઘરે આવ્યા હતા
હા અને ગ્રુપ મિટિંગ હતી. આજના કેન્દ્રીય ગૃહમંત્રી સામે બેઠેલા તમને જોવા મળશે. હા આજના રાજ્યપાલ અને ગુજરાતના માજી મુખ્યમંત્રી પણ એ ફોટામાં દેખાશે. હા તમે નીચે બેઠા છો. એ ઘડીને હા. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ હમ હતા હાજર અને ગ્રુપ મિટિંગ લેવા માટે આવ્યા હતા. હમ. મને કેશુભાઈ સાહેબ એ મારા ઘરનો જ સીન છે હમ. અને એ સીનની અંદર ગામના બધા જ આગેવાન, ત્યારે ગામ ભેગા પંચાયત હતા. હતી હા, yes, ને yes. ગામ પંચાયતની અંદર નાના નાની જગ્યાએ ગ્રુપ મિટિંગો થતી હતી. એ ગ્રુપ મિટિંગ લેવા આવેલા. પણ હિતેશભાઈ, એ પણ હવે અંતમાં સમજવું છે આપની પાસેથી કે ત્યારનું રાજકારણ અને અત્યારનું રાજકારણમાં શું બદલાવ તમે જોઈ રહ્યા બેન, છો? અત્યારનું રાજકારણ અને ત્યારનું રાજકારણ, હમ હમ ત્યારે ભારતીય જનતા પાર્ટી 1995માંથી સરકારમાં આવી હમ અને પ્રજાની વચ્ચે રહેવાવાળી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો સેવક કાર્યકર્તા હોય ને એક સેવા તરીકે જ આવતો હોય છે હમ અને સેવા કરવાના મૂળ સાથે આવતો છે. અત્યારે હમ 25 વર્ષે હા. જેને નવો જન્મ થયો છે, હમ અમદાવાદ શહેરની કે ગુજરાતની જનતા હમ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલી રહી છે. હમ 25 વર્ષ સુધી કે 30 વર્ષ સુધીનું શાસન, હમ આજે આમ જોઈએ તો 30 વર્ષ થયા, હમ વચ્ચે 2-2.5 વર્ષનો ગાળો જેવો આવ્યો હતો જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું. હમ બધાએ ભારતીય જનતા પાર્ટીના શાસન પહેલાંનું શાસન જોયું છે. આજની જનતાએ નવું જ છે. જે 25 વર્ષનો દીકરો દીકરી થયું છે, જે ભણીને ગ્રેજ્યુએટ થયા છે, એ લોકોએ પહેલાંનું શાસન જોયું નથી. પહેલાં આ જ જગ્યા ઉપર બેસવું, લાઇટ આપણે 24 કલાક ક્યારે લાઇટ નહોતી મળતી. પહેલાં પાણી માટે ટ્રેનો મોકલવી પડતી હતી. હમ પાણી માટે દુષ્કાળ જાહેર થાય અને દુષ્કાળ જાહેર થાય તો પશુઓને માટે ઘાસચારો મોકલવો પડતો હતો. આપણે બધી જ સિસ્ટમો જોઈ છે. આ ગુજરાતની જનતાએ, હમ આજની પ્રજા છે, જે હમ. આજના લોકો છે, એમને ભૂતકાળ જોયો નથી. હમ જ્યારે કોમી તોફાનો થતા હતા, અમદાવાદના કોમી તોફાનો જોયા છે. અમદાવાદના કોમી તોફાન 2002 પછી માન્ય નરેન્દ્રભાઈ આવ્યા પછી કોઈ હુલ્લડ થયું નથી, કોઈ દુકાળ પડ્યો નથી, કોઈ પાણીની ટ્રેન નથી લાવવી પડી કે હા. પાણી માટે નથી વ્યવસ્થા. હમ જ્યારે મને કેશુભાઈએ શરૂઆત કરી હમ ગુજરાત સરકારની, ત્યારે બોરીબંધ બાંધવા, ખેત તલાવડી બનાવી, નર્મદા માટેના નરેન્દ્રભાઈનું અનશન, હમ નર્મદા યોજના સંપૂર્ણ પૂરી કરવા માટેનો ભગીરથ પ્રયત્ન, હમ જેમ ભગવાન શિવની ગંગા હમ ભગીરથજીએ ના ઉતારી હોત તો આ જી. દેશનું શું હોત, એ સમયની વાત. અને હું તો એટલું વધીને કહીશ, તમને બધાને અતિશયોક્તિ લાગશે, જો નર્મદા ના હોત તો આ ગુજરાતના 18,000 ગામડામાં પાણી પહોંચાડવું એ શક્ય નથી. નર્મદા મૈયા ગુજરાત માટે એક આશીર્વાદ રૂપ છે હમ અને નર્મદા મૈયાના પાણીથી આજે ગુજરાત સંપૂર્ણ પાણી પી રહ્યું છે. કચ્છના આહવા સુધી પાણી લઈ જવું, કે નર્મદાનો ડેમ, કેવડિયાથી 300 કિલોમીટર સુધીની લાઈનો હમ આ નર્મદા મૈયાથી મળી છે. આજે નર્મદા માટે માન્ય નરેન્દ્રભાઈને ઉપવાસ કરવા પડેલા છે. એટલે બધાએ જોયું છે. આજની જનતાને આ બધી જ વસ્તુનો વાક્ય તમારા માધ્યમથી આજે મને પહેલી વાર આ વાક્ય કહેવા મળ્યું છે. જી. પહેલાં તો પ્રજાએ બધું જ જોવું જોઈએ કે આ બધું કર્યું છે ને, આ બધાને પહેલાં શું હતું, હમ પહેલાં અત્યારે શું છે. જી. આ બધાએ વિકાસ જોયો છે. હમ વિકાસ પહેલાંની સ્થિતિ હમ એ નથી જોઈ. માટે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો રહે અને પ્રશ્નો આ જ સરકાર, આ જ લોકો, માન્ય નરેન્દ્રભાઈ એ રીતે સુધારે કરી રહ્યા છે. પહેલાંના લોકો જેવું નથી. આજનું શાસન જી. આ સુવર્ણ અક્ષર લખાશે. હમ આવનાર દિવસમાં પણ લખવું પડશે, હમ 100% લખવું પડશે કે આવું શાસન લોકો પણ માને છે કે 25 વર્ષ સુધી ક્યાંય દુષ્કાળ નથી ગુજરાતે જોયો. હમ દર 3 વર્ષે દુષ્કાળ પડ્યો છે. આજે દેશમાં જ્યાં તો એ આવો સપૂત મળે નહીં. આ દેશને આવો વડાપ્રધાન નહીં મળે કે જે કર્મયોગી છે, જે વ્યક્તિના તપથી આ દેશ આજે જે રીતે વિકાસ કરી રહ્યો છે. જી. પહેલાં આપણો પાસપોર્ટ મૂકીએ ને તો લોકો આપણી સામે બહાર જઈએ ને તો પૂછતા હતા, ગુજરાતની બહાર જઈએ તો ગુજરાતના બીજા રાજ્યોવાળા પૂછતા હતા. હમ આજે વિશ્વની અંદર ક્યાંય પણ જઈએ છીએ તો લોકો ભારતના નાગરિક તરીકેનું આપણને જે માન મળે છે એ આ નરેન્દ્રભાઈના કારણે મળે છે. નરેન્દ્રભાઈ જે રીતે દેશનો વિકાસ કર્યો છે, એ વિકાસની અંદર આ બધી જ વસ્તુ પ્રજાના ક્યાંક ને ક્યાંક આક્રોશ હોય બધાને. જોડે બધા આજે બધા એઆઈ ટેકનોલોજીથી શોધી કાઢીએ છીએ કે આ નથી, પણ જ્યારે પોતે પોતાની રીતે હમ કામ કરીશું તો જ ખ્યાલ આવશે. પોતે દરેક નાગરિકે હમ પોતાની ફરજ 100% નિભાવી રહ્યો છે અને નાગરિકોના પ્રયત્નોને નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે,
ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તે કામ કરી રહી છે એ કામ તો જ રોડ મોડલ બને. આપણે બધાએ શાસનો જોયા છે અને આજનું શાસન જોયું છે એટલા માટે કીધું. હિતેશભાઈ, મેયર બન્યા બાદ સંપત્તિની ખૂબ ચર્ચા થઈ અને તમે મેયર તરીકે બંગલાનો પણ સ્વીકાર કર્યો નથી. તેના પાછળનું કારણ શું હતું? આ પ્રશ્નો અવારનવાર લોકો કરે છે. હું આ જ ગામનો ખેડૂત છું. જે વિસ્તારમાં મારા બાપ દાદા 167 વીઘા જમીનથી વધુ મારી ત્રીજી પેઢી હતી. મારા ફાધરથી મારા દાદાના ભાગે સિંધુવન રોડ છે ને બેન, એ રોડ આજે દેશનો, અમદાવાદનો, ગુજરાતનો સૌથી હાઈએસ્ટ જંત્રીવાળો છે. એટલે મારા ભાગે 25,000 વાર જગ્યા આવી હોય તો 25,000 વાર જગ્યાની જંત્રી ક્યાં છે? એ જંત્રીના કારણે છું. મને વારસામાં મળેલી મિલકતો છે. હું પણ ખેડૂતનો દીકરા તરીકે હું પણ છેલ્લા 30 વર્ષથી મારો પણ વ્હાઇટનું કામ છે. હું ખેડૂત છું. ખેડૂતની ખેતીની જમીન સાથે સંકળાયેલો છું. અને જમીન જે પ્રોપર્ટી છે એ મેં જગ જાહેર કરેલી છે. અને કોઈ પણ જગ્યાથી આજે મારું ફરીવાર આ વાક્ય કહેવું મને શરમ આવે છે કાની આ વાત રિપીટ કરવાની. હું ક્યારેય કોઈ વસ્તુ રિપીટ નથી કરતો, પણ બેન ખુલ્લું કહેવું, સાચું કહેવું અને સત્ય માટે લડવાનું છે. હું સત્ય મારા મા બાપાએ મને આપ્યું હતું વારસામાં. જે વારસાની મિલકત છે એને વધારી છે, ખૂબ ઘટાડી છે, કોઈ જોતું નથી. મેં આ સિંધુવન હોલ છે ને ફક્ત ને ફક્ત 480 રૂપિયા આપેલી છે. એની 7 બાર કઢાવો ને તો મારા નામની, એ આજુબાજુની પેરીફેરીમાં કોઈ પણ 7 બાર આજથી 2002 પહેલાની કઢાવશો ને તો એના મારા મેં વેચી છે ને, જે પ્રોપર્ટી વેચી ના હોત ને તો આજે હું પોતે આ છે ને એનાથી 10 ગણો વધારે મારી મિલકતનો જાહેરાત કરી શક્યો. મેં 2000ની સાલ પહેલાં ખૂબ મોટી જમીન મારી વેચી ઘર ચલાવ્યું છે. આજે જે છે મેં બધી જ વાત ગઈકાલે પણ આજ મારા માધ્યમથી ક્યાંક કહેવાનો મારો મોકો મળી ગયો હતો અને કીધી છે. બેન, હું બહુ ખેડૂતનો દીકરો છું અને ખેડૂત તરીકેની જિંદગી, આ બધો વિસ્તાર આજે તમે જુઓ છો, SG હાઈવેથી આ બાજુ કશું હતું નહીં. અમે અહીંયા જ ખેતી કરતા હતા અને ખેતીની જમીન બાપદાદાની હોય એ પ્રોપર્ટીમાં લખી છે અને સત્ય છે. એમાં કોઈ હું આપની માધ્યમથી કહી દઉં ત્યારે આજે બીજી વાર તમારે મારા કહેવું પડે છે. બેન, હું કોઈ પણ સંસ્થા જોડે જોડાયો, ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહ્યો, કે તાલુકા પંચાયતની અંદર ચૂંટણી લડ્યો, કે જિલ્લા પંચાયતની લડ્યો, ત્યાં પાછું બેંકમાં ગયો, કે અમદાવાદ APMCમાં 10 વર્ષ વાઇસ ચેરમેન રહ્યો છું. કોઈ પણ સંસ્થા સાથે સંકળાયો, સહકારી બેંકોમાં છું, કે તાલુકા સંઘમાં છું, જિલ્લા સંઘમાં છું, કે કાઉન્સિલર થયો, બીજી બેંકો એટલે અમદાવાદ બહાર પણ ગયો છું. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગયો છું, બીજી ડિસ્ટ્રિક્ટ બેંકમાં ગયો છું, ગુજકો મહેસૂલમાં પણ ગયો છું. ગુજકો મહેસૂલના આધારે ક્યાંક ને ક્યાંક પ્રવાસ હોય, કે APMCના આધારે ક્યાંય પ્રવાસ હોય, કે કોઈ પણ બેંકના આધારે પ્રવાસ હોય. અને મારું કોર્પોરેશનના આધારે કોર્પોરેશને પણ કોઈ જગ્યાએ પ્રવાસ મૂક્યો હોય તો હું પ્રવાસનો ખર્ચો પણ મારી જાતે કર્યો છે. કોર્પોરેશનમાંથી મળતું ભથ્થું હું કદી લેતો નથી, નથી પંચાયતથી લીધું. મને જે કંઈ મળ્યું છે આ બધું કહીશ ને એટલે લોકોની કોમેન્ટ પણ તમને જોવા મળતી હોય છે ક્યાંક ખરાબ પાવરથી. લોકો વિચારે મેં મારા ધ્યેય સાથે જીવું છું. હું કોઈ જગ્યાથી પૈસો નથી લેતો. કોઈ બંગલો તો શું બેન, એ બંગલા કરતાં હું ગરીબ માણસના એકદમ ખેડૂત તરીકે તો કેવું હોય, તારા 25 વર્ષ પહેલાંના ઘરો નળિયાના પતરાવાળું ઘર હતું મારું. આજે ભલે હું સિંધુવન રોડ ઉપર રહું છું, મારા બાપ દાદાની મિલકતથી રહું છું. એ દાળથી મારા મધર ફાધરના વાક્યો હતા કે આપણે કોઈનું લેવું નથી, કોઈને આલી શકાય તો આમ કરવું, કોઈનું લઈને નથી લેવાનું, કોઈના લેવા માટે રાજકારણમાં નથી આવ્યા. રાજકારણ એક સેવાનું માધ્યમ પકડ્યું હતું અને રાજકારણનું સેવાના માધ્યમથી સેવા કરવાની છે. હું કોર્પોરેશનની ગાડી નથી લેતો, નથી બંગલોનો વિચાર કર્યો, એનાથી કોઈ પગાર નથી લીધો, કે કોઈ પણ સંસ્થામાં મારા નામે કોઈ પણ વસ્તુ લખાયેલી મળે નહીં એવો પ્રયાસ કરતો હોઉં છું. અને પ્રયાસ હર હંમેશા ભગવાન મારો મહાદેવ મને મદદ કરે અને પ્રજાની સેવામાં જે સમય મળ્યો છે એ સમય વિતાવવાનો છે અને સમયની અંદર સદુપયોગ કરી શહેરની સાથે જે આપણાથી થઈ શકતું કામ કરવાનું છે. બસ અંતમાં આપને પાસેથી એ જાણવું છે કે મેયર તરીકે કઈ એવી છાપ છોડવા માંગુ છું કે વર્ષો સુધી નાગરિકો તમને યાદ કરે? હું હર હંમેશા પહેલાં અમદાવાદના મેયરો મિલ માલિકો હતા, બધા જ સમયાંતરે બદલાતું રહેતું હોય છે. હું કોઈની સાથે કમ્પેરિઝન કરવા નહીં માગતો. હું મારી
જાતે મારાથી બનતું દરેક કાર્ય કરવા માગું છું. હમ જે લોકોએ આપ્યું છે મને વારસામાં, જે મેયરો ગયા, મારા પહેલાં 44 લોકો મેયર બન્યા છે. હમ એનાથી કંઈક સારું આ પ્રજા માટે, આ અમદાવાદની જનતા માટે જે કંઈ મોકો મળશે, જે સમયે કામ કરવાનો મોકો મળ્યો છે એનો સદુપયોગ થાય અને પ્રજા હર હંમેશા કામને જુએ ને કામના આધારે કામ કરવા માગું છું. નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે દેશના, માન્ય અમિતભાઈ ગૃહમંત્રી છે અને માન્ય ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ જે મને કામ કરવાની તક આપી છે અને એ તકની અંદર હું અમદાવાદની જનતાનું કામ કરી શકું, એ જ આશા છે, એ જ અપેક્ષા છે. ભગવાન કરે ને મને કોઈ ક્યાંય ખરાબ ટીકી ના લાગે, કોઈનું ખરાબ ના થઈ શકે મારાથી અને સૌથી વધુ સારા કામનો ફળ મળે, એ જ આશા છે. બિલકુલ હિતેશભાઈ, રેપિડ ફાયર રાઉન્ડની શરૂઆત કરવા જઈ રહી છું. ટૂંકમાં તમારે આન્સર આપવાનો, ચા કે કોફી? કોફી. ઓકે. મનપસંદ ગુજરાતી ભોજન આપનું કયું? ગુજરાતી ખીચડી કઢી ને ભાખરી શાક. ઓકે. મનપસંદ નેતા આપના? અતિશયોક્તિ લાગશે, જણાવવું તો પડશે. 100% જણાવવું પડે. આપણે પહેલાં કીધું હતું, હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નજીકથી જોયા છે. જી જી. અને હું મારા જીવનની અંદર જે કંઈ છું એ બંનેના માધ્યમથી છું. અમિતભાઈને ખૂબ નજીકથી જોયા છે બેન, અને એમની વાત હર હંમેશા યાદ રહે છે. મને ભૂપેન્દ્રભાઈનો એક શબ્દ હર હંમેશા યાદ રાખવાનો છે. એ નગરપાલિકાના પ્રમુખ હતા, ત્યારે એમણે મને વાક્ય કીધું હતું, કોઈ પણ વ્યક્તિ આવે આપણા ત્યાં તો એને દરવાજા સુધી મૂકવા જવાનું. હર હંમેશા એ વાક્ય યાદ રહ્યું છે. નરેન્દ્રભાઈના દૂરથી ખૂબ જોયા છે, એમની કામ કરવાની સ્ટાઇલ જોઈ છે. એ કામના આધારે જ હું ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું. અને અમિતભાઈ સાથે 1997 પહેલાનો પરિચય હતો. 97ની અંદર એટલે બંને નેતા પસંદગીના આપણે મારી 100% મેં કોઈ દિવસ ભગવાન તો જોયા નથી. જી. તમે હમણાં જ ગુરુ પૂર્ણિમા જોઈ છે ને, મારી વર્ષોની આ વાક્ય લખેલું હોય છે. મેં ભગવાન તો જોયા નહોતા, ગુરુ તરીકે એમને માન્યા છે. એમના વાક્યોને, એમની કામની કરવાની શક્તિ અને એમની કામ કરવાની પબ્લિક માટેનું, પ્રજા માટે, પ્રજાનું હિત કઈ રીતે થાય, સંસારની અંદર કંઈ પણ સારું કાર્ય, ત્યારે જ એ વાક્યોને પકડી રાખી આ સ્વીકારેલું છે. બેન, મને પણ શોખ થતો હોય પેન્ટ શર્ટ પહેરવાનો, ટી શર્ટ પહેરવાનો. ઉંમર મારી 57 જ છે. હું 32 વર્ષથી વધુ સમયથી આજે જબ્બો લેંઘો પહેરવાનો પ્રયાસ કરું છું. એક સાપ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાપ જળવાઈ રહે એ માટેનો પ્રયાસ કરતો હોઉં છું. અને હર હંમેશા હું કોઈ વ્યક્તિ વિરોધની વાત નથી, પણ જે વ્યક્તિનું પસંદગી છે અને વ્યક્તિનું નામ છે, એ બંનેના નામો સાથે ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે, હિન્દુત્વની વાત સાથે જોડાયેલો છું. માટે બેના કામને જોઈને આકર્ષાયો છું. અને રાજકારણમાં હોઈએ કે ના હોઈએ, હર હંમેશા એમના કાર્ય કરેલા છે, એમનું કીધેલું કરવાનું છે. જેમ કૃષ્ણનું અને રામના માટે સૂત્ર છે, રામનું કીધેલું કરવાનું અને કૃષ્ણનું કરેલું કરવાનું. એ પ્રયાસ કરતો હોઉં છું અને પ્રયાસ હર હંમેશા ભગવાન મને મદદ કરે એટલી જ પ્રાર્થના છે. મનપસંદ સ્થળ અમદાવાદમાં? અમદાવાદથી વધારે બહાર જવાનું ક્યારેય મન થતું નથી. અમદાવાદની અંદર જ રહું છું. થલતેજમાં જ રહેવું છે. જીવું ત્યાં સુધી અહીંયા જ રહેવું છે. મૃત્યુ પણ થલતેજથી થાય એટલી જ અપેક્ષા છે. અરે સાહેબ, એક એવો નિર્ણય જે તરત જ લેવા માંગો છો? દરેક નિર્ણય મેં લીધા છે ને, તરત જ લીધા છે. બોડકદેવ ગામમાં હતો તો બોડકદેવ પંચાયત ગામની અંદર હતી, બહાર કાઢવાનો નિર્ણય કરવાનો અઘરો હતો. બોડકદેવ ગ્રામ પંચાયત એ સમયે બહાર કાઢી હતી. અમદાવાદ મહાનગરની અંદર ખૂબ એવા નિર્ણય લીધવામાં આવ્યા છે. હું સ્ટેન્ડિંગનો ચેરમેન હતો કે કાઉન્સિલર હોઉં, પણ નિર્ણય પ્રજાના હિતમાં લેવામાં આવતા હોય છે. અઘરા નિર્ણયો પણ થયા છે અને અઘરા નિર્ણયનો અમલ પણ જોયો છે બધાએ, અને અમલ થઈ રહ્યો છે. એ જોઈને ખૂબ આનંદ થાય. 3 શબ્દોમાં અમદાવાદ? મારું અમદાવાદ સ્વસ્થ હોવું જોઈએ, હરિયાળું હોવું જોઈએ અને હેલ્ધી હોવું જોઈએ, કે જેથી કરીને બધા જ લોકો સારી રીતે જીવી શકે. અમદાવાદનું દરેક નાગરિકને સ્વચ્છતામાં મદદ મળે, હરિયાળું અમદાવાદ બને અને ક્લીન અમદાવાદ હોય તો જ શક્ય છે. થેન્ક યુ સો મચ. ગુજરાત પ્લસમાં આપ આવ્યા અને આપનો કિંમતી સમય અમારી સાથે વિતાવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, આપના દ્વારા પ્રજાને વાત કરવાનો મને મોકો આપ્યો. અને ટૂંકમાં આપને આ ઇન્ટરવ્યૂ કેવો લાગ્યો? પ્રજાની વાત કરવાનો નિડરતાથી નિષ્પક્ષ મેં તો કરી છે. મેં આમાં કોઈ મારી વ્યક્તિગત વાત નથી
જે જીવનમાં જીવું છું એ પ્રમાણે વાત કરવાનો તમે મને મોકો આપ્યો અને પ્રજા સમક્ષ મૂકવાની વાત મૂકી એ બદલ આપનો આભારી રહીશ. થેન્ક યુ. યો.